વર્ષ ઉપરથી મને યાદ આવ્યું કે શેતાન જોઈ તમે 10 મિનિટ પછી મેં પોતાની જાતને અટકાવી દીધી, કારણ કે વિથ ડ્યુ રિસ્પેક્ટ આર માધવનની એક્ટિંગ મને બહુ ગમે છે, બટ છતાંય એ વશમાં જે વાત હતી એ શેતાનમાં મને ના લાગી. માધવન મારો પણ બહુ ગમતો એક્ટર છે, એટલે હું એમના વિશે જરાય ઘસાતું સાંભળવા તૈયાર નથી કે બોલવા તૈયાર નથી. એ વખતે દ્વિવાર્તી ગીતો અને એ બધા સીન્સ ને બધું આપણે ત્યાં ચાલતું, એટલે એકદમ મરણતોલ અવસ્થામાં ઇન્ડસ્ટ્રી હતી. અને મારા સંસ્કારોને કારણે મેં નક્કી કર્યું કે હું એ ફિલ્મ એવી નહીં કરું કે જે હું મારી મા અને મારી બહેનની સાથે બેસીને ના જોઈ શકું, જે આજ સુધી મારી જીદ કાયમ છે. તમે એમ કીધું કે તમે તમારા અવાજ ઉપર કામ કરેલું, તો ડાયલોગ ડિલિવરી જ્યારે આપણે કરતા હોય, જ્યારે કોઈ પણ મૂવીનું ડબિંગ ચાલતું હોય, ત્યારે ડાયલોગની પીચ ઉપર ધ્યાન દેવામાં આવે. એની ઉપર મેં લગભગ 28 વર્ષ પહેલાં કામ કરવાનું શરૂ કરેલું. જ્યારે લોકો એમ કહેતા હતા પહેલી બીજી ફિલ્મમાં કે હિતેનભાઈને તો સંવાદો બોલતા નથી આવડતા, કારણ કે મારી પહેલાંના નાયકો. તો તમે જે કરિયર ચૂઝ કર્યું એ તમે ચૂઝ કરેલું છે કે કુદરતની ઈચ્છાથી ને એણે ચૂઝ કરાવ્યું છે? ના, હું લોકોની જેમ એમ ક્યારેય નહીં કહું કે મને ક્યારે ઈચ્છા નહોતી, હું એક્સિડન્ટલી એક્ટર થયો છે, એવું છે જ નહીં. ક્યારેક એવું થાય કે તમે ખોટું બોલો તો સામેવાળાને હર્ટ ના થાય, તમે સાચું બોલો તો હર્ટ થાય, તો તમારે શું કરવું જોઈએ? એમ કહો કે નહીં, સત્ય જ બોલવું જોઈએ, પછી તો ભલે ને સામેવાળો માણસ માથા પછાડીને મરી જાય તો એ વાહિયાત વાત છે. આ બહુ ડીપ વાત કરી દીધી તમે. ક્યારેય લો ફીલ કરતા હોય ત્યારે તમે એસ્ટ્રોલોજીનો સહારો લીધેલો કે? વારંવાર લઉં છું. આવે જ એક્ટરની જિંદગીમાં તો સૌથી વધારે જોખમી પ્રોફેશનમાં જો અમને ખબર જ ન હોય કે આવતા શુક્રવારે અમારું ભવિષ્ય શું હશે. વર્ષની તો વાત જુદી છે. હું એસ્ટ્રોલોજીને વિજ્ઞાન તરીકે ઓળખું છે, સાયન્સ છે, કેલ્ક્યુલેશન છે. જો તમને ચોક્કસ ગણિત ગણનારો વ્યક્તિ મળે, તમારે સંઘર્ષમાંથી પસાર થવાનું છે, તો એ પીડા વેઠવાની તાકાત તમે અંદરથી ઊભી કરી શકો. તમે રેકી વિશે ક્યારેય સાંભળ્યું? યસ, મેં સાંભળ્યું છે. અને ડુ યુ બિલીવ કે રેકીથી નેગેટિવ અને પોઝિટિવ બંને વસ્તુ થઈ શકે? હા, મેલી વિદ્યાના અમુક અનુભવો થયા છે જે ક્યારે હું માનતો નહોતો. મુંબઈનો ગ્રેજ્યુએટ માણસ આ બધા માનતો નહોતો, પણ અમુક ઘટનાઓ મારી જિંદગીમાં બની હતી. ક્યારેય સાંભળ્યું છે કે કોઈ એક્ટરને મળીને એમનો જે ફેન છે એમના હાથ પર જ દેહ છોડી દે? યસ, આજનો પોડકાસ્ટ છે એ મારી એક્સપેક્ટેશન કરતાં વધારે ડીપ અને ગહન છે. અને મારા પ્રમાણે હિતેન સર એ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ દિગ્ગજ અને સિનિયર કલાકાર છે. સો મારા આ પોડકાસ્ટમાં અમે રેકી વિશે, બ્લેક મેજિક વિશે, એમની પર્સનાલિટી વિશે, વાંચન વિશે ઘણી બધી વાતો કરેલી છે. આ પોડકાસ્ટ હિતેન સરના બાકી ઘણા બધા પોડકાસ્ટ કરતાં સખત અલગ છે. આ પોડકાસ્ટ તમે એકદમ શાંતિથી જોજો, અને આમાં ખરેખર બહુ વધારે ડીપ વાત કરવામાં આવેલી છે. સો એન્જોય ધ પોડકાસ્ટ હિતેન સર વિથ મિતુ ટોક્સ. હું અને મારા બધા ફ્રેન્ડ્સ એમનું માનવું છે કે હિતેન સર એટલે શબ્દ, અનુભવ અને અભિનયનો ભંડોળ એમ કહી શકાય. અને મારી સાથે કદાચ અત્યારે સૌથી સિનિયર ગુજરાતી ઇન્ડસ્ટ્રીના સૌથી સિનિયર કલાકાર બેઠા છે. તો અને એ છતાંય એ એકદમ ગ્રાઉન્ડ ટુ અર્થ છે. કઈ રીતે સર? તમે જો જે છો એનું ક્રેડિટ તમે જાતે ના લો ને ઈશ્વરને તમે ક્રેડિટ આપતા હોય કે જે પણ છે ઉપરવાળાના આશીર્વાદ છે, માવતરની દુઆ છે, તો તમે ગ્રાઉન્ડેડ રહી જ શકો. તમને લોકોને બધાને આવું દેખાઈ રહ્યું છે, પણ અમારો બેઝિક સ્વભાવ આજે તો આટલો જ ગ્રાઉન્ડેડ હતો શરૂઆતમાં. હમણાં મને તો આના સિવાય જીવતા નથી આવડતું નોર્મલી, એટલે આની પાછળ કોઈ પ્રયત્ન નથી કે જેનું હું તને કઈ રીતે જવાબ આપી શકું. હું આજ હતો, આજ છું ને આજ રહીશ. બટ લોકો ક્રેડિટ નથી આપી શકતા. આપણે એમ કહી શકીએ કે આપણે ગોડને ક્રેડિટ આપીએ છીએ, આપણે જે છીએ અત્યારે એની, બટ એવું દર વ્યક્તિ નથી કરી શકતું. દરેકના જીવન જીવવાનો નજરિયો અલગ છે, દરેકનો પોઈન્ટ ઓફ વ્યૂ અલગ છે. મારો દ્રષ્ટિકોણ એ છે કે કેટલા બધા કરોડો લોકોના સપના હોય છે, કેટલા માણસોને એમના સપના પૂરા કરવાનો ચાન્સ મળે છે. એ ચાન્સ જેને મળ્યા છે એ જો આ આશીર્વાદને ભૂલે કે એની પાછળનું કારણ જો એ ન સમજે, તો મને નથી લાગતું કે એ જર્ની એટલી સફળ થયેલી કહી શકાય. કારણ કે બધાના જ પ્રયત્નો સફળ નથી થતા. મારા કરતાં કેટલા શ્રેષ્ઠતમ એક્ટરો હશે, મારા કરતાં કેટલા શ્રેષ્ઠતમ રાઇટર્સ હશે, પણ જે એક પછી એક મારી સામે દરવાજા ખુલતા ગયા એ મેં તો નથી ખોલ્યા. જેને ડેસ્ટિની કહી શકાય એ ઈશ્વરે ખોલેલા દરવાજા છે, કે જેણે મારી હૃદયથી નીકળેલી ઈચ્છાઓ જાણીને એક પછી એક દરવાજો ખોલતા ખોલતા મને જે મકામે પહોંચાડવાનો હતો એ પહોંચાડ્યો છે. તો એની ક્રેડિટ મારેથી તો કેવી રીતે લેવાય? સો યુ બિલીવ ઇન ડેસ્ટિની? આઈ બિલીવ ઇન ડેસ્ટિની. નસીબમાં માનું છું, ઈશ્વરમાં, આ બધામાં પહેલાં નહોતો માનતો, પણ જિંદગીના જેમ જેમ અનુભવો એક પછી એક મને થતા ગયા, ત્યાર પછી છેલ્લા 20-22 વર્ષથી ચોક્કસપણે માનું છું કે આપણા કરતાં
ઊંચી અને ખૂબ જ શક્તિશાળી એક ઘટના છે, એક એવી શક્તિ છે જે બધું જ સંચાલન કરે છે કે તમારી જિંદગીમાં શું થશે અને શું નહીં થાય. એ બધી જ વસ્તુ તમારા કરતાં એણે ઉપરવાળાએ નિર્માણ કરેલી છે અને માનવું જ પડે, એની ઈચ્છા વગર કશું થઈ શકે એમ છે જ નહીં. તો તમે જે લાઈક કરિયર ચૂઝ કર્યું એ તમે ચૂઝ કરેલું છે કે કુદરતની ઈચ્છાથી ને એણે ચૂઝ કરાવ્યું છે? ના, હું લોકોની જેમ એમ ક્યારેય નહીં કહું કે મને ક્યારે ઈચ્છા નહોતી, હું એક્સિડન્ટલી એક્ટર થયો છે, એવું છે જ નહીં. જે ક્ષણથી મને જિંદગીની સમજણ મળી, એટલે 14, 15, 16 વર્ષની ઉંમરનો એક તબક્કો એવો હોય કે જ્યાં તમને ખબર પડે કે તમે એક્ઝેક્ટલી એવું શું કરો જે તમને અહીંયાથી ભીતરથી આનંદ આપી શકે એમ છે. એક્ઝેક્ટલી. મને લગભગ 16 વર્ષની ઉંમરે મને એ ખ્યાલ આવી ગયો હતો કે મારી આજુબાજુ જીવાતી ભીડમાંની જિંદગી નથી જીવવી, જે 9 to 5ની જોબ કરે, એક ટિપિકલ માહોલની જિંદગી જીવે. કશુંક મારે એક્સપ્રેસ થવું હતું પણ એ શું હતું મને ખબર નહોતી. 18માં 19મા વર્ષની ઉંમરની આસપાસ મને ખ્યાલ આવ્યો કે મારે અભિનય કરવો છે અને અભિનય એક એવી વસ્તુ છે જે કદાચ મને બહુ સંતોષ આપી શકે. એ કઈ રીતે થયું એ ઘણી બધા ઇન્ટરવ્યૂઝમાં હું બોલી ચૂક્યો છું કે એસએસસીમાં ફેલ થયો અને એક રેલવે સ્ટેશન પર ઊભો હતો, એટલે એ વાત રિપીટ નથી કરતો. પણ 19મા વર્ષની આસપાસ મને ખબર પડી ગઈ કે ત્યારે મારે કઈ દિશામાં જવું જોઈએ અને એ વખતે મારામાં એ કેટલું છે, એની તૈયારી કેટલી છે એની પણ સમજણ હોવી બહુ જરૂરી છે. મારા અનુભવ પરથી કહું કે એ વખતે ભાષાની ઉપર મારે કામ કરવું જરૂરી હતું, કારણ કે હું વર્નાક્યુલર લેંગ્વેજમાંથી આવેલો, એટલે ભાષાની ઉપર ક્યારેય એ પ્રકારનું ધ્યાન નહોતું અપાયું. આજના બચ્ચાઓને ફોનેટિક્સ ઉચ્ચારણ માટેનો પણ એ લોકોને વર્ગ આવે છે. મારે ત્યાંનો મારું બચ્ચું એ 3, 4 સ્ટાન્ડર્ડમાં તો ત્યાં ઇંગ્લિશ ફોનેટિક્સના વર્ગ એ લોકોને પ્રોનાઉન્સિએશન માટે શીખવવામાં આવતો. એવું એ વખતે અમારા જમાનામાં નહોતું. અમારા જમાનામાં એટલે કહું છું કે આજે હું 60મા વર્ષની ડેલીએ ઊભો છું, એટલે આઈ એમ ટોકિંગ અબાઉટ કે 42-43 વર્ષ આગળની વાત કરું. પણ એટલી મને ખબર પડી કે મારે અભિનય કરવો છે, પણ હવે અભિનય કરવા માટે પોતાની જાતને તૈયાર કેટલો કરવાનો એની ઉપર એક પછી એક કામ કરતો ગયો. અને લગભગ 4-5 વર્ષના એ પ્રોસેસ દરમિયાન હું મારી જાતને સ્ટેજ પર ઊભા રહેવાને લાયક બનાવી શક્યો. લોકોને ઓબ્ઝર્વ કરતાં સંઘર્ષ કરતાં નાટકોના શોમાં બેકસ્ટેજનું કામ કરતાં ત્યાં ઝાડુ મારવાથી લઈને ચા લાવી આપવાની પણ ઘટના કરવી પડે. ને એ દરમિયાનમાં રિહર્સલમાં બીજા સિનિયર એક્ટર્સ કેવી રીતે કામ કરે છે કે નાટક એટલે શું એ સમજતા 24મા વર્ષની આસપાસ એ મેચ્યોરિટી આવી ગઈ હતી કે યસ, મારે અભિનય કરવો છે. પણ અભિનયનું એ દિશા એટલી બધી જોખમી હતી કે કેટલા સફળ થઈશું કે નહીં થઈ શકું એ સિક્યોરિટીના માટે પછી મેં ગ્રેજ્યુએશન પછી નોકરી લીધી હતી, જેનાથી મારા પરિવારને હું ક્યાંક સપોર્ટ કરી શકું. LICમાં ડેવલપમેન્ટ ઓફિસર હતો અને સાથે સાથે મારી નાટ્ય પ્રવૃત્તિઓ ચાલતી હતી, એક્ટર બનવા તરફની દિશા ચાલતી હતી. અને ધીમે માર્ક ખુલતા ગયા અને 2000ની સાલમાં જ્યારે હું 1996-97માં મારી સિનેમાની જર્ની શરૂ થઈ, એની પહેલાં નાટકોની જર્ની શરૂ થઈ અને સિનેમામાં એક વખત મારા પગ જામી ગયા. દેશરે જોયા પછીની લગભગ 10-11 ફિલ્મો થઈ. અત્યારે મેં નક્કી કર્યું કે હવે મારે નોકરીની કાંક ઘોડીની જરૂર નથી. હવે તો આ જિંદગીની અંદર જે પણ ઘરમાં રોટલો આવશે કે જે પણ કોળીઓ આવશે કે જે પણ અન્ન આવશે માત્ર આ પ્રોફેશનના દ્વારા જ આવશે. અને ત્યાર પછી 40 વર્ષથી મસ્ત જિંદગી ચાલી રહી છે. આ છેલ્લા એક્ટર તરીકેની સિનેમાની આ સફર મારી 29 વર્ષ થયા. 29 વર્ષ માત્ર નક્કી કર્યું હતું કે અભિનયના દ્વારા જ મારે ગુજરાન ચલાવવું છે મારું. સર, તમારી આ એજમાં તમે આટલું કામ ખેંચો છો, કઈ રીતે સર? તમે ફિટ રહેવા માટે થોડુંક એડવાઇસ કરો કે કશું નહીં, તમારે મનથી જુવાન રહેવું જોઈએ. મનથી તમારા સપનાઓને તમારે ઓલવેઝ તાજા રાખવાના હોય. ઉંમર કશું જ નથી, માત્ર નંબર્સ છે. આપણે ઇંગ્લિશના ઘણા બધા વ્યક્તિઓને એક લાઇન્સ હંમેશા બોલતા હોય છે કે લાઈફ બિગિન્સ એટ 40. અને હું તો એ માનું છું. હું આજની ઘડીએ હું તમને કહું કે મારી ઉંમર 4 મહિના પછી 60 વર્ષની થવાની છે, તો હું મારી જાતને 40 વર્ષે શરૂ કરેલી માનું તો હું માંડ 20 વર્ષનો થવાનો છું હમણાં. કારણ કે 40 વર્ષ સુધી તો તમારે શું કરવું શું ના કરવું એ બધા ગણિતો તમે સમજતા હો છો. અને 40મા વર્ષની આસપાસ તમને ખ્યાલ આવે કે એક્ઝેક્ટલી 1+1 એટલે 2 થાય અને 3×3 એટલે શું થાય એ તમને ખબર પડે જિંદગીના. એ ગણિતો તમને આવડે તો તમારી જિંદગીની સફર એકચ્યુઅલી જોવા જાય તો એ મારા હિસાબે તો હું 20 વર્ષનો થયો છે, તો એમાં વૃદ્ધાવસ્થા આવે ક્યાંથી? આ જાણી જોઈને રાખું જેથી લોકો અને મારે બીજા એક્ટર્સની જેમ છુપાવવું ના પડે કે છો એના કરતાં વધારે જુવાન
જુવાન દેખાવાનો પ્રયત્ન કર્યો. મારી જિંદગીની અંદર નાટ્યની જ્યારે મેં શરૂઆત કરી ત્યારથી છું એના કરતાં વધારે પીઢ દેખાવાનો પ્રયત્ન કર્યો છે. અને આજે આઈ એમ વેરી હેપી કે આ ઉંમરે ઊભા રહીને પણ મારામાં એ તરવરાટ હજુ પણ 19-20 વર્ષનો હતો એટલો મને આજે અંદરથી અનુભવાય છે. મારા હિસાબે મનથી તમે જેટલા જુવાન રહેશો, મનથી તમે જેટલા ચુસ્ત રહેશો, તમારા સપનાઓ તમે એક પછી એક પૂરા થયા પછી બીજું ડેસ્ટિનેશન નક્કી કરશો તો ડેફિનેટલી તમારી અંદર વૃદ્ધત્વ ક્યારે આવી જ ના શકે. હું ખરેખર તમારા ગુજરાતી શબ્દ ભંડોળથી ખરેખર ઇમ્પ્રેસ છું. તો લાઈક એ વધારવું હોય તો બુક રીડિંગ કરવી જરૂરી છે. વાંચન પુષ્કળ જરૂરી છે. સાંભળવું બહુ જરૂરી છે. તમારે સારી ભાષા અને ખરાબ ભાષા શું છે એનો અર્થ સમજવો બહુ જરૂરી છે. નોર્મલી આપણે ગુજરાતીઓની વાત કરું તો સ અને શના 10માંથી 8 ઘરોમાં માવતરોને પણ નથી ખબર કે ફર્ક શું છે. યસ, બિલકુલ રાઈટ છે. તો એના બાળકોનો તો વાંક જ નથી. રાઈટ. પણ તમે જ્યારે જાહેર માધ્યમમાં કામ કરતા હો કે તમારી ભાષાને તમે વ્યક્ત થવાનું સાધન માનતા હો કે એનું વાહન માનતા હો તો તમારી પાસે એ ચોક્કસ શબ્દ ભંડોળ હોવો બહુ જરૂરી છે. રાઈટ છે. હવે હું તમને મારો દાખલો કહું કે હું બેઝિકલી સુરતી, મારો પરિવાર સુરતનો. હું જેવો વાપીથી ક્રોસ કરું મારા સુરત તરફ જવામાં તો મારા અંગતજનોની વચ્ચે મારી અંદર સુરતી છાંટ આવી જ જાય. એ બોલવાની પણ એક મજા છે. પણ જો હું પબ્લિક પ્લેટફોર્મ પર આવતો કે લોકોની સમક્ષ એક એક્ટર તરીકે કોઈક પાત્ર નિભાવતો હું ત્યારે મને એ પાત્રના માટેની ભાષા સમજાવવી જોઈએ કે શું નથી બોલવું, શું ન ઉચ્ચારણ. જેવી રીતે તું હમણાં બોલતી હોય તો તારી અંદર સૌરાષ્ટ્ર છલકે કે રાજકોટની એક ગુજરાતી છલકે. બિલકુલ આવે. પણ એક્ટર તરીકે જે દિવસે સપોઝ કે તારે એક્ટર બનવું હોય તો તારે એ બધામાંથી બહાર નીકળવું પડે. સુરતવાળાએ પોતાની સુરતીની લહેકને પોતાની અંગત કુટુંબ પૂરતી જ મર્યાદિત રાખવી જોઈએ, પોતાના અંગત વ્યક્તિજનો. જેવી જ રીતે અમદાવાદની બોલી એ અમદાવાદના પોતાના વ્યક્તિઓની વચ્ચે બોલે ચાલો, પણ તમારું પાત્ર અમદાવાદી જ બોલે, કોઈ પણ પ્રદેશનું પાત્ર અમદાવાદી બોલે એ સંભળાય એ ના ચાલે. એટલે મેં તને કહ્યું કે મને જ્યારે ખ્યાલ આવ્યો કે મારે અભિનય કરવું છે પણ અભિનય કરવા માટે મારે શું શું જરૂરી છે એ તૈયારીમાં જે મારા 4 થી 8 વર્ષની આસપાસનો ગાળો ગયો એમાં ભાષા પણ, મારા અવાજની ઉપર મેં કામ કર્યું છે. લોકો કહે છે મારો અવાજ પહાડી છે. શરૂઆતના તબક્કે મારો અવાજ છોકરી જેવો હતો, એટલે એબ્સોલ્યુટલી કુમળો અવાજ. એની ઉપર મેં કામ કર્યું છે, ભાષા પર કર્યું છે. મારું વર્નાક્યુલર લેંગ્વેજ એટલે ગુજરાતી માધ્યમમાં ભણેલો માણસ જ્યારે બહાર નીકળ્યો ત્યારે ખબર પડી કે અંગ્રેજી પણ તમને આવડવી જોઈએ. તો એની ઉપર મેં પ્રભુત્વ મેળવવાના પ્રયત્ન કર્યા છે. તમે જે પણ બોલો ને હૃદયથી અને કોન્ફિડન્સથી બોલો ને તો એ ભાષા તમારા ખોળામાં આવીને કૂદવા માંડે, તમારી જીભ પર આવીને નાચવા માંડે. એવું મારું બિલીફ છે. તમે એમ કીધું કે તમે તમારા અવાજ ઉપર કામ કરેલું, તો ડાયલોગ ડિલિવરી જ્યારે આપણે કરતા હોય, જ્યારે કોઈ પણ મૂવીનું ડબિંગ ચાલતું હોય ત્યારે ડાયલોગની પીચ ઉપર ધ્યાન દેવામાં આવે કે ધારો કે કોઈ સિરિયસ ડાયલોગ છે તો તમે એને લો પીચમાં બોલો છો કે પછી એ ડબિંગ તો બહુ પ્રક્રિયા છે, ક્રિયા નથી. એ તમે જ્યારે અભિનય કરતા હો ત્યારે તમારે એ સંવાદ કઈ રીતે ડિલિવર કરવું છે, કે એ વાત કે એ એક્સપ્રેશન, એ ભાવ તમારે કઈ રીતે વ્યક્ત કરવો છે, એ તમારા ફ્લોરની ઉપરની વાત છે. એ શૂટિંગ સમયે તમારે એ મનોમન નક્કી કરવાનું કે મારા પાત્રને મારે કઈ દિશામાં લઈ જવું છે, એ પાત્રની મનસ્થિતિ શું હશે, એની પરિસ્થિતિ શું છે, કયા ભાવમાં કયા કારણસર બોલી રહ્યો છે. એ સતત ચાલતો પ્રોસેસ છે. અભિનય માત્ર સંવાદ બોલવાની ઘટના છે જ નહીં. અભિનય એ તમે જે પાત્ર અભિનીત કરતા હો છો એ પાત્રની ક્ષણે ક્ષણની મનોદશા સમજવાની વાત છે. એની મનોદશા પાત્રની તમે સમજશો તો એને શું એક્સપ્રેસ કરવું છે. ઘણીવાર શબ્દો બોલવાની પણ જરૂર નથી હોતી. માત્ર એક ઊંકારો હોય કે માત્ર એક હકારો હોય કે માત્ર આંખથી જોવાયેલી વાત પણ 5 ફકરા જેટલું તમને કહી જતું હોય છે. એવું હું માનતો થયો અને મેં એની પર પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યું. એટલે એક સહજતા આવી જે મને ભીડથી જુદી કરતા થઈ. અને દાખલા આપું તમને કે સામે ઇરફાન ખાન જેવા એક્ટર હોય કે ખૂબ જ જાણીતા એક્ટર હોય, એ લોકોના તમે અભિનય જુઓ તો કેટલા સહજ છે એ લોકો. અને એ સહજ રીતે કરેલી ઘટનાઓ તમારા હૃદય સુધી કેટલી સહજ રીતે પહોંચી શકે. રાઈટ. એ પાનસિંગ તોમર કરતા હોય તો જુદો હોય અને બીજી મોડર્ન ફિલ્મ્સ કરતા હોય તો જુદો હોય. એનું બોલવાની જે છે એ સહજતા જ છે. એ બંને પાત્રની સાઉન્ડ તમને જુદો સંભળાય. એક્ઝેક્ટલી. એની પર મેં લગભગ 28 વર્ષ પહેલાં કામ કરવાનું શરૂ કરેલું. જ્યારે શરૂઆત કરી ત્યારે લોકો એમ કહેતા હતા પહેલી બીજી ફિલ્મમાં કે હિતેનભાઈને તો સંવાદો બોલતા નથી આવડતા, કારણ કે મારી પહેલાંના નાયકો દેશી રંગભૂમિ જેવા મોટાભાગના સંવાદો ડિલિવર થતા હતા. એ જમાનો એવો હતો કે સંવાદોની રીતે બોલવામાં આવતો. અને એ વખતે જ્યારે સહજતાની સાથે મેં શરૂ કરી
ત્યારે શરૂઆતમાં તો લોકોને એમ હતું કે નીતિનભાઈને બોલતા નથી આવડતું, પણ મને કોન્ફિડન્સ હતો કે નહીં, અભિનયનો આ પ્રકાર જે હું સમજી રહ્યો છે કરેક્ટ છે. અને ધીમે 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 ફરક આવવાનો શરૂ થયો છે. આજે આપણે આ તબક્કા સુધી પહોંચ્યા છે. આપણી સિનેમામાં એ પ્રકારના એક્ટર્સ આવ્યા, એ પ્રકારના ડિરેક્ટર્સ આવ્યા, મૌનની ભાષા સમજવા માંડ્યા, ડાયલોગ્સને ડાયલોગની જેમ ના બોલો, નોર્મલ રીતે તમે ડિલિવર કરો, એ સહજતાનો ભાવ જે આવ્યો એની પાછળ બહુ મોટી એક આખી પ્રોસેસ છે. ધીમે 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 એ કરતાં કરતાં રંગ બદલાયો અને આઈ એમ હેપી કે લોકો હવે સમજીને ડિલિવર કરતા થયા છે. આ એક બહુ સારું ઓબ્ઝર્વેશન કહેવાય કે તમે જે ઇરફાન ખાનમાં કરેલું છે કે હા, જેટલા પણ મહત્ત્વના બલરાજ સાહાની ઇવન એક તમારી જનરેશન તો ખબર પણ નહીં હોય, પણ 1940 અને 1950ની આસપાસ બલરાજ સાહાની નામના એક એક્ટર હતા. એ જ્યારે પરફોર્મ કરતા એટલું સહજ પરફોર્મ કરતા. વેસ્ટર્ન ફિલ્મ્સ જુઓ તમે, વેસ્ટર્ન ફિલ્મ્સની અંદર જેટલી અદ્ભુત ફિલ્મો છે કેટલી સહજ રીતે એ લોકો અભિનય કરતા હોય છે, પાત્ર અભિનીત કરતા હોય છે. હા, એક સ્ટાઇલાઇઝેશનનો એક પ્રકાર છે. અમુક કેરેક્ટર્સ માટે જરૂરી છે, અમુક લોકો માટે જરૂરી છે, અમુક વર્ક માટે તમે જ્યારે પરફોર્મ કરતા એ જરૂરી છે. પણ દેટ ડઝન્ટ મીન કે તમારું દરેક પાત્ર એ જ રીતે બોલશે. મારો ડ્રાઈવર દિલવાળાનો જે પાત્ર છે એ જે રીતે બોલશે, જરૂરી નથી કે વશનો પ્રતાપ એમ બોલશે. બિલકુલ રાઈટ છે. મારો રુસ્તમ જે આ ફિલ્મ હમણાં ધ ગ્રેટ ગુજરાતી મેટ્રોમનીમાં કરી રહ્યો છું, એ જે રીતે સંવાદ બોલે છે, જરૂરી નથી કે મૈયરનો રામલો એ રીતે બોલશે. બિલકુલ દરેક પાત્રની એક ભાષા જુદી છે, દરેક પાત્રની અભિવ્યક્તિ જુદી છે, દરેક પાત્રની અદાયગી જુદી હોય છે. એ નાનું શિલ્પકામ કે એ તમે કાર્વિંગ કહી શકાય ઇંગ્લિશની અંદર, કે મળેલું પાત્રને તમે કઈ રીતે કાર્વ કરો, કે એક પથ્થરને ટીચીને તમે છે ને એક ધીમેથી તમે એક આકાર આપો. એ રીતે દરેક એક્ટરે, મારો પ્રોસેસ એ છે, લોકો મને નથી સમજાતું કે એ લોકોના પ્રોસેસ કયા છે, પણ હું જે સમજું છું પ્રોસેસ એ છે કે એક પથ્થર તમને આપવામાં આવે ડિરેક્ટર તરફથી અને કહેવામાં આવે છે કે આમાંથી કૃષ્ણની મૂર્તિ તૈયાર કરો, કે રુસ્તમ બનાવો, આમાંથી કે તમે રામલો બનાવો, કે આમાંથી વિશ્વનાથ વિરાણી બનાવો. તો એક્ટરને એ લોકોએ મટીરિયલ આપી દીધું છે, કાર્વિંગ જાતે કરવાનું છે. તમે કેટલા અદ્ભુત શિલ્પકાર છો એ પ્રમાણે તમે તમારા પાત્રને કાર્વિંગ કરતા જાઓ ને એ ધીમે 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 સ્વરૂપ લોકોની સમક્ષ આવે. હું એ રીતે લઉં છું મારા પ્રોફેશનને. મારા મતે મૈત્રી, અભિનય એ મારા માટે પ્રાર્થના જ છે, મારા માટે આરાધના જ છે. અને એ જ કારણસર કદાચ દરેક ફિલ્મ મને આટલી શક્તિ આપી રહી છે, દરેક પાત્ર આટલી શક્તિ આપી રહી છે. એ જ હોઈ શકે, કારણ કે હું પણ હજુ તો એ સમજવાના જ પ્રયત્ન કરું છું કે જે થઈ રહ્યું છે મારા થકી એ છે શું, કઈ રીતે કરાવી રહ્યો છે અને કઈ રીતે હું કરી રહ્યો છું. આઈ ડોન્ટ વોન્ટ ટુ ટેક ક્રેડિટ. મારી સફળતાની કોઈ પણ ક્રેડિટ મારે નથી જોઈતી, કે દેશરે હોય કે મૈયર હોય કે બીજી આના પછીની અસંખ્ય સફળ ફિલ્મો. એ ઈશ્વરે આપેલા આશીર્વાદ છે, માવતરે આપેલા આશીર્વાદ છે. યસ, આઈ એમ વર્કિંગ, એન્જોય કરી રહ્યો છું. જેટલું પણ કામ ઈશ્વરે આપ્યું છે એને બેસ્ટમાં બેસ્ટ કરવાના પ્રયત્ન કરું છું. દેટ્સ ઓલ. આ ઘણી વાર એવું મેં ફીલ કરેલું છે કે જે વસ્તુ આપણાથી બેસ્ટ થઈ હોય એ એકચ્યુઅલી આપણે કરતા જ ન હોય, કે કેમ કે એની ક્રેડિટ આપણે ભગવાનને આપી શકીએ. જી, પણ એ બહુ ગહન છે મૈત્રી. એ બધા સમજી શકે એ તબક્કા પર પહોંચતા જિંદગીનો એક દોર પસાર થઈ જતો હોય છે. મને સમજાઈ ગયું છે તો હું આ રીતે જીવું છું. બીજાને નહીં સમજાય તો એ જુદી રીતે એ સમજશે. દરેકની જિંદગી જીવવાની પદ્ધતિ અલગ છે, દરેકની ચાલવાની લઢણ અલગ છે, દરેકની જીવનને સમજવાની રીત અલગ છે. મારી રીત આ છે. વશ ઉપરથી મને યાદ આવ્યું કે શેતાન જોઈ તમે? 10 મિનિટ પછી મેં પોતાની જાતને અટકાવી દીધી, કારણ કે તું બોલ, તારો પ્રશ્ન પૂછ. એટલે એવી રીતે મારે એમ કહેવું હતું કે જ્યારે મેં શેતાન જોઈ, મેં વર્ષ પહેલાં જોયેલી, શેતાન પછી જોયેલી, તો જે શેતાન છે ને એમાં હાસ્ય અને ડર એ બંનેને સાથે દેખાડવાની ટ્રાય કરી છે. જ્યારે વશમાં ખાલી ડર ઉપર ફોકસ કરવામાં આવ્યું છે, જે મને વશનો લાઈક પ્લસ પોઈન્ટ લાગે છે. એના માટે વિથ ડ્યુ રિસ્પેક્ટ, આર માધવનની એક્ટિંગ મને બહુ ગમે છે, બટ છતાંય એ વશમાં જે વાત હતી એ શેતાનમાં મને ના લાગી. એવું લોકોનું માનવું છે, ને હું આવી કોઈ માન્યતામાં ન બંધાઈ જાઉં એટલે મેં શેતાન નથી જોઈ, કે એના વિશે હું ક્યારે કમેન્ટ પણ નથી કરતો. પણ હું તમને એટલું કહીશું કે મારો પ્રોસેસ પ્રતાપ ઊભો કરવાનો કયો હતો. એમનો પ્રોસેસ કદાચ જુદો હશે, કારણ કે દરેક એક્ટર ફિંગરપ્રિન્ટ્સ કે આપણી 5 આંગળીઓ સરખા ન હોય તે રીતે, કે આપણી કોઈની હસ્તરેખાઓ સેમ ના હોય, એ જ રીતે દરેક એક્ટરનો એના પાત્રને જોવાનો નજરિયો જુદો હોઈ શકે. મારો પ્રોસેસ બહુ જુદો હતો. મારો પ્રોસેસ બ્રહ્મ રાક્ષસનો હતો.
મારો પ્રોસેસ સામાન્ય વિલન નહોતો. એની આંખમાં ક્યાંય વાસના નહોતી, ક્યાંય લસ્ટ નહોતી. પેલી છોકરીને બેટા કહીને બોલાવે છે ને એની માને બેન કહીને બોલાવે છે. 50 છોકરીઓની વચ્ચે આધિપત્ય જમાવીને બેઠેલો માણસ પણ એક જગ્યાએ શારીરિક ઘટના નથી કરી રહ્યો એમની સાથે, કે આંખમાં પણ નથી કરી રહ્યો. એ કારણ જુદું હતું. મારા પ્રતાપનું એ બનવાનું કારણ જુદું હતું, જે કદાચ એ મેકર્સ અથવા તો માધવન મારો પણ બહુ ગમતો એક્ટર છે ને બહુ પોતાની જાતે પુરવાર કરી ચૂકેલા એક્ટર છે, એટલે હું એમના વિશે જરાય ઘસાતું સાંભળવા તૈયાર નથી કે બોલવા તૈયાર નથી. પણ એમનો પ્રોસેસ, એમનો શેતાન જુદો હશે. મારા માટે એ મારો બ્રહ્મ રાક્ષસ હતો. મેં મારું કાર્ય પતાવી દીધું, બસ એ મારા માટે ભૂતકાળ થઈ ગયો. મારે એ તબક્કાને વધારે એન્જોય પણ નથી કરવો. ઓડિયન્સને આજે પણ યાદ છે, થોડા વર્ષો પછી પણ યાદ રહેશે તો મને એમ લાગશે કે યસ, મારો પ્રોસેસ બહુ કરેક્ટ હતો. અને લકી એ છું કે સિનેમાના પડદે એટલે સિનેમામાં કેદ થઈ ચૂક્યો છે, જે આજે નહીં 50 વર્ષ પછી પણ જોઈ શકાશે. સો બધા પોતપોતાની રીતે સરસ પ્રયત્ન કર્યા છે. એ ફિલ્મ અમુક પ્રેક્ષકોને પણ જેમણે ઓરિજિનલ જોઈ છે, ઓરિજિનલ ઓલવેઝ કમ્પેર કરે છે ને એમ કહે છે કે ઓરિજિનલનો જે ખોફ હતો કે જોયા પછી 48 કલાક તમે એમાંથી બહાર નહોતા નીકળી શકતા, એ ઘટના એમાં ન અનુભવવા મળી. પણ મેં જોઈ નથી ને હું જોવા નથી માંગતો. આઈ ડોન્ટ વોન્ટ ટુ ગેટ કમ્પેર, કે મારે મારી જાત સાથે જેને હું બહુ રિસ્પેક્ટ આપું છું એવા એક્ટર્સને પણ મારે નથી કમ્પેર કરવા, એટલે એનાથી ડિટેચ રહું છું. હું ભલો મારું કામ બોલું, એ લોકો બોલાય, એ લોકોનું શ્રેષ્ઠતમ કરે, હું મારું શ્રેષ્ઠતમ કરું, બસ. સર, તમે મુંબઈ હતા અને પછી લાઈક ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આવ્યા, તો એવું શા માટે? લાઈક બધા એવું કરતા હોય કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી એક માધ્યમ છે મુંબઈ સુધી પહોંચવા માટેનું, બટ તમે મુંબઈ હતા ઓલરેડી અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આવ્યા, તો વાય? મારું ડિસિઝન નહોતું, ઈશ્વરનું ડિસિઝન હતું. મુંબઈની અંદર નાટ્ય પ્રવૃત્તિ કરતાં કરતાં એક જગ્યાએ હું એક્ટર તરીકે પોતાની જાતને ઘડી ચૂક્યો હતો અને હિન્દી સિનેમા માટે સંઘર્ષ મારો શરૂ થયો હતો. પણ 5 થી 6 વખત એવું થયું કે બહુ મહત્ત્વની ફિલ્મો, જેના નામ હું નહીં આપું, કારણ કે નામ આપીશ તો લોકો એમ કહેશે કે પબ્લિસિટી માટે વાત કરે છે, એટલે જ હું ક્યારે ઉલ્લેખ નથી કરતો. બહુ મોટી ફિલ્મમાં કાસ્ટિંગ થઈ ગયા પછી છેલ્લી ઘડીએ કોઈક ને કોઈક રમત થઈ અને મારું એ પરફોર્મ કરવાની ઘટના શક્ય ન બની. અને અકસ્માતે એક વ્યક્તિની મુલાકાત થાય છે અને હું ગુજરાતી સિનેમા તરફ આવું છું. ગુજરાતી સિનેમા પણ પહેલી વખત જ્યારે મને ઓફર કરવામાં આવી ત્યારે સપોર્ટિંગ રોલની જગ્યાએ મેં સામે ચાલીને વિલનનો રોલ માંગ્યો ગોવિંદભાઈ પાસે, ઊંચી મેડીના ઊંચા મોલ. કારણ કે ત્યાં પણ હું વિલન જ બનવા માટે મારો સંઘર્ષ ચાલુ હતો. કારણ કે મારા રોલ મોડેલ નાના પાટેકર હતા, પરેશ રાવલ હતા, સાઉથના રઘુવરન હતા, જે એક્ટર હવે આપણી વચ્ચે નથી રહ્યા. પણ ઈશ્વરની ઈચ્છા કંઈક જુદી હતી કે પહેલી ફિલ્મ વિલન પછી સ્ટેટ એવોર્ડ મળી ગયો, બધી જગ્યાએથી ઓફરો આવવાની શરૂ થઈ કે એક યંગ વિલન આવે છે કમાલનો, અને સડનલી ગોવિંદભાઈને ઈશ્વરે એવી કંઈક મતી સુજાડી કે આમને લઈને આપણે હીરો બનવું છે, હીરો તરીકે આમને કાસ્ટ કરીને ફિલ્મ બનાવી છે. અને એ લોકોએ મને જબરજસ્તી હીરો બનાવ્યો. અને દેશરે આવ્યા પછી મને કુદરતનો એ સંકેત સમજાયો કે હું વર્ષોથી જ્યાં સંઘર્ષ કરતો હતો અને જે જગ્યાએ મને અનફોર્ચ્યુનેટ, અનલકી માનવામાં આવતો હતો કે મારો કોઈ પણ નાટકનો શો 96-97 શોથી આગળ ના વધે, ત્યારે 500 શો થવાનો જમાનો હતો. તો લોકો એમ કહેતા હતા કે સારામાં સારો એક્ટર પણ અનલકી છે યાર, બદનસીબ છે યાર, એ માણસ સેન્ચુરી ના કરી શકે શોની. એ જ માણસ જ્યારે ગુજરાત આવ્યો ત્યારે મારી પહેલી ફિલ્મથી સૌથી વધારે લકી ગણાયો. ડેસ્ટિનીમાં જ ક્યારથી માનતો થયો કે ઊંચી મેડીની સફળતા ત્યારે કરોડની ઉપરનો આંકડો એણે ઇન્કમમાં ક્રોસ કર્યો હતો અને આ લકી છોકરો છે. ત્યાર પછી દેશરે મારી પાસે કરાવવામાં આવી, જે મેં કમને કરી હતી, એ ફિલ્મે તો આટલો મોટો ઇતિહાસ સર્જ્યો અને એક આખો દોર ઊભો કર્યો. એની પાછળ મારા કરતાં કુદરતની રહેમ હતી, એમના આશીર્વાદ હતા. અને ત્યાર પછી મને સમય જ ના મળ્યો. અહીંયા આવ્યા પછી મને જિંદગીનો એક અર્થ સમજાયો કે અભિનયની શક્તિ મને ઈશ્વરે કદાચ મારી ભાષાની સિનેમા માટે આપી છે. નહીં તો 10 વર્ષ 12 વર્ષ ત્યાં આટલા સંઘર્ષ કર્યા પછી છેલ્લી ઘડી આવે ને મોડે આવેલો કોળિયો છીનવાઈ જાય, આવી ઘટના કેમ કરી હશે એણે? સાચી વાત છે. અને જે મારે નહોતી કરવી એ સિનેમા તરફ એણે મને કઈ રીતે મૂકી દીધા અને આટલી મોટી સફળતા આપી. અને પછી મેં મનને મનાવ્યું કે નહીં, વાત તો સાચી છે યાર, મને શું ગમે છે તો અભિનય ગમે છે. એ અભિનય કોઈ પણ ભાષાનો હોય, મને તો અભિનય કરવા મળે છે ને,
તો એમાં ભાષાથી શું ફરક પડે છે. અને એ રીતે મેં મારી આખી જાતને વાળી લઈને નક્કી કર્યું કે અહીંયા શું શું નથી કરવા જેવું. એ વખતે દ્વિઅર્થી ગીતો અને એ બધા સીન્સ ને બધું આપણે ત્યાં ચાલતું, એટલે એકદમ મરણતોલ અવસ્થામાં ઇન્ડસ્ટ્રી હતી. અને મારા સંસ્કારોને કારણે મેં નક્કી કર્યું કે હું એ ફિલ્મ એવી નહીં કરું કે જે હું મારી મા અને મારી બહેનની સાથે બેસીને ના જોઈ શકું. જે આજ સુધી મારી જીદ કાયમ છે. મારી કોઈ પણ ફિલ્મ તમે જોઈ લો, ઇવન વર્ષ જોઈ લો, આટલી ડાર્ક હોવા છતાં તારી મધરમાં તાકાત હશે ને તો એની સાથે બેસીને વિના સંકોચે તું જોઈ શકશે. કારણ કે એક નાનકડી ક્ષણ એવી નહીં લાવું કે જે કોઈની આંખોમાં શરમ ઊભી કરે. બિલકુલ. અને છતાં પણ તમારે કરવું હોય તો કરી જ શકો છો. અદ્ભુત કામ. અને મારી જિંદગીનો મને મકસદ મળી ગયો હતો. એક ગુજરાતી ભાષા માટે એક માણસની જિંદગી ઇન્વેસ્ટ થતી હોય અને એ નામ જો મારું ભવિષ્યમાં લખાવાનું હોય તો વોટ્સ રોંગ. મારા હિસાબે તો સૌથી વધારે અદ્ભુત કાર્ય હું કરી શક્યો છું. આઈ એમ હેપી. કોઈ કમ્પ્લેન્ટ જ નથી. ઈશ્વરે જે દિવસે નક્કી કર્યું હશે કે ક્યાં મારા અંજળ છે કે ક્યાં મને એણે લઈ જવાનું છે, હું તો ત્યાં સુધી મને ગમતું કાર્ય કર્યું છે. અભિનય ત્યાં કરું કે અહીંયા કરું, મને તો અભિનય કરવાનો આનંદ મળી રહ્યો છે ને આઈ એમ એન્જોઈંગ દેટ પ્રોસેસ. અને જ્યાં સુધી મને મારી ભાષાની સિનેમાનો મોકો મળ્યા કરશે ત્યાં સુધી ક્યારે અહીંયાથી દૂર જવાનો પ્રયત્ન નહીં કરું, સિવાય કે ઉપરવાળાની કંઈક ઈચ્છા જુદી હોય. નહીં હજી તો ઘણી વાર છે. હજી તમારે આવા ઘણા અમેઝિંગ પરફોર્મન્સીસ આપવાના છે. યાર, મારી જાતનું વારંવાર કહું છું કે જોઉં છું મેનિફેસ્ટ કરવામાં આવે ને, તમારી યંગ જનરેશન કહે છે કે તમે જે ઈચ્છો ને એ તમે માંગો અને સતત જીવો. તો મને મારી જાત સતત દેખાય કે હજુ 12 વર્ષ તો એવા છે. હું ફરી પાછું આ રિપીટ કરી રહ્યો છું પોડકાસ્ટમાં. 60મા વર્ષની ડેલી ઊભા રહીને કહું છું કે 72 વર્ષ સુધી તો મારી જાતને જોઈ શકું છું કે હું આટલી જ શક્તિથી કેમેરા ફેસ કરતો હોઈશ. પછી ઉપરવાળો જે કરાવે. તમે એક વાત કીધી કે આજે હું એવા કંઈ સીન નથી કરતો જેમાં મારા ફેમિલી શરમ અનુભવે. એ જ વસ્તુ હું થોડું એક્સપ્લોર કરવા માગીશ કે આજકાલનો યુથ મારા સહિત એવું માને છે કે કોઈ પણ ફિલ્ડ, ધારો કે એક્ટિંગ જ છે, તો એમાં તમારે પૂરેપૂરું સરેન્ડર થઈ જવું પડે. તમે કોઈ કન્ડિશન્સ ના રાખી શકો એમાં. સૌથી મોટો દાખલો હું છું. હું કન્ડિશન સાથે શાહરૂખનો એક શોટ બતાવો મને. જાણીતા બધા જ એક્ટરો. સલમાનનો એક પણ શોટ બતાવો. એ શોટ કાઢીને ઊભો છે પણ ક્યારે કોઈ હિરોઈનની સાથે એણે લિપ ટુ લિપ નહીં કર્યું હોય. એની પહેલી શરત એ હોય છે. છતાં પણ એ બની જ શકે. બચ્ચન સાહેબ બતાવો, સાહેબ જાણીતા બીજા અભિનેતા બતાવો. આ બધું તમારી પોતાની કન્ડિશનિંગની ઉપર છે. અને મારો કહેવાનો ભાવ આ થાય છે કે મેં માંડવડા રોપાઓ માણારાજના એક સોંગની અંદર હું માત્ર આ દોરનો છેલ્લા 30 વર્ષનો એકમાત્ર એક્ટર હમણાંની આ ફેઝ કરતા જે છેલ્લા 7 વર્ષ પહેલાં કે લિપ ટુ લિપ લોકિંગ પણ કરવું છે. પણ એ લિપ ટુ લિપ લોકિંગ જે છે એ હું મારી માની સાથે બેસીને જોઈ શકું એટલું પાયસ છે. લાગણીઓ વ્યક્ત કરવા માટેનું એક ખૂબ જ નિર્દોષ છે. તમે આજે પણ જોઈ શકો છો માંડવડા રોપાઓ માણારાજનું મારું અને આનંદીનું સોંગ કે જેની અંદર લિપ ટુ લિપ ટચ પણ છે. પણ એ માટે એક ક્ષણ તમને ક્યાંક ભોઠપના અનુભવવા થાય. કારણ કે એ શોર્ટનો ઇન્ટેન્શન જુદો હતો. અને મારી મધરનું સૌથી ગમતું ગીત હતું. શી યુઝ ટુ એન્જોય દેટ સોંગ્સ. અને બધાની માઓએ એન્જોય કર્યું છે. નહીં તો આટલો બધો પ્રેમ આજ સુધી એ જનરેશનથી લઈને આ જનરેશન, એટલે દર 7 વર્ષે જનરેશન બદલાય કે 7મા વર્ષે એક બાળક પુખ્ત થઈ જાય. 7 વર્ષનું બચ્ચું સમજણ આવે, 14-15 વર્ષની ઉંમરે બધું સમજતું થઈ જાય. એટલે કહેવાય કે દર 7 વર્ષે એક જનરેશન બદલાય. તો આ ચોથું જનરેશન ચાલી રહ્યું છે. તો તારા ફાધર, એની આગળનું જનરેશનથી લઈને તારા ફાધરથી તું, અને આજે મારી પાસે આવતું 7 વર્ષનું ચારો. હમણાં મેં રાજકોટના 4 નાની 3 બચ્ચીઓ સાથેનો મેં પોસ્ટ કરી છે કે કેટલી હકથી આવીને એ લોકો મને વળગીને મારી પાસે જીત કરતા હતા કે હમકો એક પિક્ચર ગિરાને દો ના, અમે તમારી પિક્ચર જોઈએ છે. તૂટે ફ્લૂટી હિન્દીમાં મારી સાથે કે હમકો એક પિક્ચર પાડના હે, એક ફોટા પાડના હે. કેટલી મજાની વાત છે. એ શુદ્ધતા હશે, એ પહોંચતી હશે ત્યારે જ તો આ વસ્તુ થઈ શકે. એટલે બધું શક્ય જ છે. દરેકની પોતપોતાના કારણો છે જીવવાના, દરેકના પોતપોતાના મજબૂરીઓ હશે કે એ લોકોની બાઉન્ડ્રીઝ જુદી હોય છે. કે મારી બાઉન્ડ્રીઝ આ છે કે હું એવો એક પણ દ્વિઅર્થી ઘટના નહીં કરું કે જ્યાં હું કોઈ પણ વડીલની સામે ભોઠપ અનુભવું. જો સમાજમાં ચાલતું હોય એ બધું બતાવવાની જરૂર નથી. બિલકુલ સાચી વાત છે. બતાવો તો એને બહુ જુદી રીતે પણ બતાવી શકાય. જેવી રીતે હમણાં ત્રિશા નામની એક ફિલ્મ કરી જેની અંદર પ્રેગ્નન્સી બિફોર મેરેજ છે.
એને એ ફિલ્મ તમે જુઓ, એ ફિલ્મને કઈ રીતે, જેની અંદર બુટલેગિંગની પણ વાત છે, અને પછી એની અંદર મને આપેલું પાત્ર કઈ રીતે મેં નિભાવવાના પ્રયત્ન કર્યા છે, કે તમે એ એન્ટાયર ફેમિલીની સાથે બેસીને આ સબ્જેક્ટની ઉપર પણ ફિલ્મ જોઈ શકો જો તમારી ઈચ્છા હોય તો. યસ. એટલે એ એવું છે જ નહીં, એ પણ દરેકે દરેક કલાકારની પોતપોતાના એક રીઝન્સ હોય છે. મારું રીઝન આ છે કે નાનકડું બચ્ચું પણ છે ને મને વાલથી આવીને પોતીકું કરીને, અને દાદીમાં પણ મને એટલા જ વાલથી મને પ્રેમ કરી શકે, એ જો અચવ કરીશું તો કોઈ પણ ઓસ્કાર કરતાં વધારે મોટું છે મારા માટે. અને આઈ અચીવ્ડ ઇટ. એ બધાનો સહારાની જરૂર છે જ નહીં. અને હોય તો પણ એની અંદર એ પ્યોરિટી, જેવી રીતે માંડવડાનું સોંગ આજે પણ તમે જોઈ શકો કે એની અંદર એ જરૂરી હતા, અને એ 2 જ મિનિટમાં લેવાયેલા નિર્ણયમાં નક્કી કરેલું કે આ શોર્ટ વખતે પણ આઈ વિલ સીટ વિથ માય મધર, અને હું એની સાથે જોઈ શકીશ, અને થયું. શક્ય બને છે. સાચી વાત છે સર. તમારો બેસ્ટ ફેન એક્સપિરિયન્સ? ઘણા બધા છે. સૌથી વધારે જે છે એના વિશે હું બોલી ચૂક્યો છું, સુરતના લાભુબા, જે મળવાની હોશમાં ને હોશમાં મારા હાથોમાં મને વાલ કરતાં કરતાં, મળવાનો જ્યારે સમય મળ્યો ત્યારે વાલ કરતાં કરતાં આનંદના અતિરેકને કારણે ગયા, દેવ શરણ પામ્યા. એટલા બધા આનંદના અતિરેકમાં હતા, એટલા બધા ઉમંગમાં હતા. એથી લઈને ઘણા બધા, એટલે નાનું, હમણાં જ હું 2 દિવસ પહેલાં રાજકોટ હતો આ ફિલ્મના પ્રમોશન વખતે, અને એક રેસ્ટોરન્ટમાં રાતના ડિનર કરવા ગયા, ત્યારે એક જ્વેલર્સની ફેમિલી ત્યાં હતી, અને એ લોકોની સાથે નાના નાના બચ્ચાઓ હતા, નાની નાની બાળકીઓ હતી. અચાનક આવીને મારે પેન્ટ પકડીને, અમે તમારી બહુ ફિલ્મો જોઈ છે, એક ફોટા પાડને દો ના, અને એમ કરીને 3 બચ્ચીઓ જેટલા વાળથી એક અજાણ્યા માણસને વળગી પડે. પુષ્કળ બધી ફેન મોમેન્ટ્સ એટલી બધી છે કે કોઈ એક ચોક્કસ એક વસ્તુને યાદ કરું તો બીજા બધા, પણ એન્ટાયર 28 વર્ષમાંથી 27 વર્ષ 11 મહિના ફેન મોમેન્ટ્સમાં સતત જીવ્યો છું. વાહ. આટલો નસીબદાર છું કે ક્યાંય જતો હોઉં તો એક માણસ હકથી મને જોઈને ચહેરા પર હાસ્ય લાવી શકે, કે હકથી ઉમળકાથી મને મળવા તરત જ અટકીને વળી જાય. એ પ્રકારની ઘટનાઓ તો મેં સતત થતી જોઈ છે. એ એરપોર્ટ હોય કે રેલવે સ્ટેશન હોય કે રિક્ષાની અંદર અચાનક જ નીકળી જતો હોઉં છું, ત્યારે રિક્ષામાં પણ હું કેપ નાખીને જતો, અને સડનલી ડ્રાઈવરની ધ્યાન પડે અને ગાડી ઊભી રહી જાય. લોટ્સ મેની થિંગ્સ. પણ એના વિશે બહુ વાત કરીએ તો પોતાનું સેલ્ફ બુસ્ટિંગ થાય, એટલે આપણે એના વિશે વાત નથી કરવી. ઓકે સર, ટ્રાવેલિંગ વિશે તમારું શું કહેવું છે, કે કરવું જોઈએ કે ના કરવું જોઈએ, કેટલું કરવું જોઈએ? ટ્રાવેલિંગ શાના માટેનું? બહારનું ટ્રાવેલિંગ કે ભીતરનું ટ્રાવેલિંગ? તમારા કાર્ય માટે તમે ટ્રાવેલ કરો એ એક જુદી અનુભૂતિ છે. તમારા આનંદ માટે ટ્રાવેલ કરો એ અનુભૂતિ જુદી છે. તમે બારોબાર ટ્રાવેલ કરતા રહો ને ભીતરમાં ત્યાં જ અટકી રહેલા હોય, એ જ રૂઢિચુસ્તતાના થાંભલા સાથે પોતાની જાતને બાંધીને, તો એ અવસ્થા જુદી છે. અને તમે ક્યાંય ના જઈ શકતા હો અને ભીતરનું એક ટ્રાવેલ ચાલુ હોય તો એ પણ એક અવસ્થા જુદી છે. અને કદાચ બહાર જઈને તમને ભીતરનું ટ્રાવેલિંગ કરવાની વધારે મજા આવતી હોય, એવું બની શકે ને? મારા કિસ્સામાં એવું થયું છે કે બહારનું ટ્રાવેલિંગ સતત મારે ચાલતું હોય છે મારા પ્રોફેશનના કારણે, પણ એ ટ્રાવેલ દરમિયાન સતત બહાર રોડ કપાતો હોય છે, રસ્તો કપાતો હોય છે, અને મારો અંદરનો રસ્તો કપાતો હોય છે. યસ. જે મારી જાત સાથે હું મેક્સિમમ ટાઈમ મારી ટ્રાવેલિંગ દરમિયાન હું આપી શકતો હોઉં છું. નોર્મલી શું થતું હોય છે કે આજકાલના જમાનામાં આટલી બધી ભીડની વચ્ચે તમારી માટે તમારી પાસે સમય જ નથી. બિલકુલ. તમે ધારો તો આ ટ્રાવેલ દરમિયાનનો સમય તમે તમારી જાતમાં ઇન્વેસ્ટ કરી શકો. તમારી જાતથી વધારે મોટો મિત્ર કોઈ છે જ નહીં. જાત સાથેની વાત જે દિવસે તમારી શરૂ થાય તે દિવસે મને નથી લાગતું કે બહારના બીજા ઘોંઘાટની કે બીજા કોઈ વ્યક્તિની તમને જરૂર પડે. તો મારા માટે તો ખૂબ નસીબદાર એટલા માટે માનું છું કે એ કામ કરવાનો મને ઈશ્વરે મોકો આપ્યો જે કામ મને સૌથી વધારે ગમી રહ્યું છે. અને તમારે જે તમને ગમતું એ કાર્ય કરો ને તે દિવસે તમને કોઈ પણ ઉંમરે કે કોઈ પણ બીમારી તમને થકવી ના શકે, ના હરાવી શકે. એટલો બ્લેસ્ડ છું. અને એના કારણસર શારીરિક રીતે થકવી નાખનારું ટ્રાવેલિંગ મારું સતત ચાલતું હોય છે. પહેલાં કરતાં હવે મને ટ્રાવેલિંગ થકવે છે. જે પ્રવાસ કે હું તમને કહું કે 6 દિવસ દરમિયાનમાં મુંબઈથી અમદાવાદ, અમદાવાદથી રાજકોટ, રાજકોટથી ભાવનગર, ભાવનગરથી બરોડા, બરોડાથી સુરત, સુરતથી મુંબઈ થઈને આજે પાછો અમદાવાદ આવ્યો છું. તો શારીરિક રીતે તો થકવે. બિલકુલ.
પણ એ જરૂરી છે એ આનંદ પામવા માટે જેના માટે મેં આજથી 40 વર્ષ પહેલાં સપના જોયા હતા. અને એવરી મોમેન્ટ ઇફ આઈ એમ ફિલિંગ થેન્કફુલ કે થેન્ક યુ ગોડ, થેન્ક યુ ઈશ્વર, કે જે પણ શક્તિ, થેન્ક યુ યાર. મને મારી મધર સ્વાધ્યાયી હતા. ઓકે. એ પહેલાં શીખવતા બાળપણમાં કે સવારે ઉઠો ને એટલે હાથ જોઈને કરા ઘરે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કર મધ્ય તું ગોવિંદમ, પ્રભાતે કર દર્શનમ. કે ઈશ્વરને સૌથી પહેલાં થેન્ક કહો. તો કદાચ મારથી હવે દિવસમાં સેંકડો વાર થેન્ક યુ કહી દેવાય છે હૃદયમાં જ. થેન્ક યુ ગોડ, થેન્ક યુ ઈશ્વર, કે આટલી અદ્ભુત જિંદગી આપી છે. મારા પપ્પા, મારા દાદી આ બધા સ્વાધ્યાયને ફોલો કરે યા બહુ સારી રીતે એમ. એટલે તો એના લીધે તમને ક્યારેય લાઈક ઇમ્પેક્ટ પડેલો સ્વાધ્યાયનો તમારી લાઈફમાં? ના, સ્વાધ્યાય જો એક તબક્કા સુધી તમારી જાતને કે તમારા સંતાનોને ટ્રેન કરવા માટે કે અમુક મહત્ત્વ જિંદગીનું સમજાવવા માટે બહુ કરેક્ટ છે. પણ એની સાથે સાથે મેં એક વિચાર, જ્યારે હું માત્ર સ્વાધ્યાય પરિવાર માટે નથી કહેતો, દરેક વિચારસરણીની પાછળની વાત કરું કે એક વિચાર જ્યાં સુધી વિચાર હોય ને ત્યાં સુધી ઉત્તમ હોય. જ્યારે પંથ બની જાય છે ને ત્યારે એનો જાદુ ખોવાતો જાય છે. નોર્મલી લોકો સંસ્કૃતના શ્લોકો ગોખતા જ જાય છે અને પઠન કરતા જાય છે, પણ એની પાછળનો ભાવાર્થ તમે નથી અભિવ્યક્ત પોતાની જાત સામે કરી શકતા. તો એક તબક્કે મને લાગ્યું ને, એક તબક્કે મેં ત્યાંથી પોતાની જાતને વાળી લીધી કે નહીં, માત્ર ગોખી લેવાથી તમે ઈશ્વરની પ્રતિકૃતિ નથી બની શકતા કે ઈશ્વરને તમે થેન્ક યુ નથી કહી શકતા. એ યાંત્રિક પ્રક્રિયા થઈ જાય છે. પણ તમે માવતર તરીકે તમારા સંતાનોમાં આ ગુણ રોપો કે નહીં, જે પણ તમને મળ્યું છે એની પાછળ ગ્રેટિટ્યૂડનો ભાવ હોવો જોઈએ. યસ. કે થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ સો મચ, આઈ એમ લકી, હું નસીબદાર છું. આ ભાવ સમજાવવા માટે તમારે આ સમજાવવું જરૂરી છે. પણ પછી એ જ પટપટ અને એ જ ભજભજ કર્યા કરીને ઈશ્વરને આખી જિંદગીની દરેક ક્ષણે ડિસ્ટર્બ જ કર્યા કરવું, તો એને તો અબજો માણસોને જોવાના છે. હા, એની આસપાસ ઘોંઘાટ શું કામ વધારો છો? સાચી વાત છે. આ મારી માન્યતા છે. કોઈક હર્ટ ના થાય હાથ જોડીને આની ઉપર વિવાદ ના કરશો, કારણ કે આ મારું અંગત માનવું છે. ઈશ્વર માટેની આરાધના શું કે મારા માટે ધર્મ શું? મારા માટે ધર્મ એક જ છે કે હું જાણી જોઈને સામેવાળી વ્યક્તિને તકલીફ પહોંચે એવું કોઈ કાર્ય ના કરું. અજાણપણે થયું હોય તો હૃદયથી જૈન નથી છતાં પણ હું કહું કે મિચ્છામી દુક્કડમ, કે સાદી ભાષામાં કહું કે આમ સોરી યાર, કે કોઈ મારથી હર્ટ થઈ ગયું તો આમ સોરી યાર દોસ્ત, જાણી જોઈને નથી કર્યું. આ સર્વશ્રેષ્ઠ ધર્મ છે મારા માટે. ભગવદ્ ગીતાનો લાઈક એ જ વસ્તુ છે કે તમે એને ખાલી યાદ ના રાખો, એને સમજો. તો દરેક ધર્મમાં ભગવદ્ ગીતા હોય કે તમે કુરાનની પણ તમે આયાત તમે પડો કે તમે જૈનોના કોઈ પણ પુસ્તકો વાંચો, એની અંદર બધામાં મંત્ર તો એક જ છે. એને સમજવાના પ્રકારો જુદી જુદી રીતે તમને તમારા માથે ઠોકી બેસાડવામાં આવે છે, જેની અંદર સત્યતા બહુ ઓછી હોય છે. ભાવ તો એક જ છે કે તમે સારા માણસ બનો. તમે સારા માણસ બનો. જાણી જોઈને કોઈ બીજા માણસને તમે તકલીફ આપવાના પ્રયત્ન ના કરો. આટલું તમે કરશો ને તો પણ લાઈફ વિલ બી મોર બ્યુટિફુલ. દોડીને આટલા ટ્રાવેલ કરીને દરરોજ પૂનમ ભરવા માટે આ બધે દોડવું જરૂરી નથી. જરાય નહીં. પણ એટલી જ પૂનમનો પ્રવાસ તમારા હૃદયમાં તમે કરો ને કે યસ, આ ગયા 15 દિવસમાં મારાથી થયેલા ખોટા કાર્યો શું, મારે નેક્સ્ટ 15 દિવસમાં કશું નથી રિપીટ કરવાનું. એક્ઝેક્ટલી. એ જાણવું, પોતાની જાતને જોવું બહુ જરૂરી છે. એકચ્યુઅલી લોકો હજારો કિલોમીટરના પ્રવાસ કરીને આખી જિંદગી દોડતા રહે છે. હા, આ મંદિરે જવા, તે મંદિરે જવા માટે. થોડોક પ્રવાસ પોતાની ભીતરનો કરો ને એ યાદ કરતાં કરતાં સાચી વાત છે કે યસ, મેં છેલ્લા 1 વર્ષમાં મેં શું ખોટું કર્યું. અને એટલું બહુ મહત્ત્વનું છે મૈત્રેયી કે તમે દુનિયા આખી સામે જૂઠું બોલી શકશો, પોતાની જાત સામે ક્યારે જૂઠું નહીં બોલી શકો. બિલકુલ. તમે કરેલા ખોટા કામ તમારી જાતની સામે તમે વ્યક્ત કરીને એના વિશે ક્યાંક ગિલ્ટ અનુભવીને એની માફી હૃદયથી માગી લો ને, તો એનાથી વધારે શ્રેષ્ઠતમ કંઈ છે જ નહીં બીજું. સાચું અને ખોટું કેવી રીતે ડિફાઇન થાય સર? કેમ કે બધી વસ્તુ તમારા માટે સાચી હોય, ખોટી હોય. હા, એ દ્રષ્ટિકોણો પણ બધાના જુદા છે. મારા માટે સત્ય છે જરૂર નથી કે સામેવાળા એક્ટર માટે એ સત્ય છે. હા, પણ સાચું અને ખોટું એટલું જ કે મારા એ કાર્યથી તને તકલીફ નથી પડી રહી ને. જેનું મને જાણ છે કે મારું આ માનવાથી મને ખબર છે કે તારી સામેવાળી વ્યક્તિને ખૂબ તકલીફ થવાની છે અને મને એ તકલીફ એને પડી રહી છે અને આનંદ પામતો જાઉં છું ને, ત્યાં તમારું ખોટું. બરોબર. પણ તને આ વસ્તુ જુદી રીતે દેખાય છે
તો ભલે એને દેખાવાથી કોઈ બીજાને તકલીફ નથી થઈ રહી ને, મને આ જ વસ્તુ જુદી રીતે દેખાય છે, એનાથી કોઈ બીજી વ્યક્તિને તકલીફ નથી પડી રહી ને, ત્યાં સુધી બધું જ બરાબર છે. સાચી વાત. પોઈન્ટ ઓફ વ્યૂ છે ને, દ્રષ્ટિકોણ છે ને, કે તને આ આંગળી અહીંયાથી જુદી દેખાશે, અહીંયા નખ દેખાશે, મને અહીંયા નખ નથી દેખાઈ રહ્યો, પણ તને નખ દેખાઈ રહ્યો છે એના કારણસર મને તકલીફ નથી પડી રહી, ત્યાં સુધી બધું જ બેસ્ટ છે. મને અહીંયાથી ચામડી દેખાઈ રહી છે તો એ બેસ્ટ છે. લોકો એમ કહે કે ક્યારેક ખોટું બોલવું છે ને. ના, પણ હવે એ દ્રષ્ટિ પર આગળ વધીએ કે આપણે આર્ગ્યુમેન્ટ પર પડીએ અને તું કે નહીં આંગળી એટલે એની અંદર નખ જ દેખાય છે અને હું કહું કે નખ નથી દેખાતો, એમાં એકબીજાના અપમાન કરવાના શરૂ કરીએ અને પોતાનો અહમ સિદ્ધ કરવા માટે હું તને હર્ટ કરતો જાઉં છું, ત્યાં ગરબડ થવાની શરૂ થાય છે. ત્યારે આપણે ભૂલી જઈએ છીએ કે દરેકના દ્રષ્ટિકોણ જુદા છે. રાઈટ છે. ઈશ્વરનું પણ એવું જ છે, આસ્થાનું પણ એવું જ છે, સપનાઓનું પણ એવું જ છે, પ્રેમનું પણ એવું જ છે. ક્યારેક એવું થાય કે તમે લાઈક ખોટું બોલો તો સામેવાળાને હર્ટ ના થાય, પણ જો તમે સાચું બોલો તો હર્ટ થાય, તો તમારે શું કરવું જોઈએ? વચ્ચેનો રસ્તો, કારણ ક્યારેક કોઈક સામેવાળા માણસને દુઃખ ન થાય એના માટે ખોટું બોલી લેવામાં કશું જ ખોટું નથી. કૃષ્ણને પણ મુલાકાત થાય તો કૃષ્ણ પણ કહે છે કશું વાંધો નહીં, નરોવા ખુંજરોવા થયું જ હતું ને. હા, થયું જ હતું. એમ કહો કે નહીં સત્ય જ બોલવું જોઈએ, પછી તો ભલે ને સામેવાળો માણસ માથા પછાડીને મરી જાય તો એ વાહિયાત વાત છે. તમારા જૂઠાણાથી કોઈકને સુખ મળતું હોય કે કોઈકનું એક કાર્ય પતતું હોય તો એ જૂઠાણું બોલવામાં કશું જ ખોટું નથી. કોઈકના સારા માટે બોલી રહ્યા છો ને. હા, કોઈને છેતરવા માટે નથી બોલી રહ્યા ને, એ ચેક કરવું બહુ જરૂરી છે. બિલકુલ. કે મારા થકી કશુંક બોલવાથી તને એક કોન્ફિડન્સ અદ્ભુત તારો ડેવલપ થતો હોય તો હું એક નાનકડી વાત આમ જૂઠી કહી શકું જે તને એક સરસ મજાનું એક સુખ આપી શકે, પણ હું તને છેતરવા માટે ખોટા વખાણ કરીને તને મારો સ્વાર્થ સાધીને તને ખાડામાં નાખું તો એ પાપ છે, પેલું પાપ નથી. એ શું કામ બોલવામાં આવ્યું છે ને કઈ માત્રામાં બોલવામાં છે એની ઉપર નિર્ભર છે. જરૂરી નથી કે સત્યવાદી સામેવાળાનું જે થવાનું એ થાય, બધી વાહિયાત વાતો છે. લાઈફમાં તમને ક્યારેય અફસોસ થયેલો? કેમ કે મારું એવું માનવું છે સર કે જે વસ્તુને તમે બદલી જ નથી શકવાના એ વાત વિશે એક સેકન્ડે વિચારીને તો તમારો ટાઈમ બગડે છે. નહીં, મને કંઈ અફસોસ નથી થયો અને હું ક્યારેય એવું માનતો જ નથી કે તમે જિંદગીમાં એવી કોઈ વસ્તુ નથી જે તમે નથી બદલી શકવાના. તમે ધારો તો બધું જ બદલી શકો એમ છો. ઓકે. બધું જ બદલી શકો એમ છો, પણ એના માટે સૌથી પહેલાં તમારે તમારી માન્યતા બદલવી પડે. આપણે બીજાને બદલવાના પ્રયત્ન કરીએ છીએ, પોતાની જાતને બદલવાને ક્યારે પ્રયત્ન કર્યો છે? આપણે આપણી જાતને ના બદલીએ અને સામેવાળાને જ બદલવાનો પ્રયત્ન કરીએ કે પરિસ્થિતિ જ બદલવાનો પ્રયત્ન કરીએ તો એ ક્યારેય શક્ય નથી બનવાનું. રાઈટ. હું તને દાખલો આપું કે મારા જેવો એક સામાન્ય માણસ જે એના પરિવારમાં કોઈ નથી આ સિનેમા સાથે સંકળાયેલા, જેની આજુબાજુ કોઈ નથી જેની લાગવક થકી હું મારું કાર્ય કરી શકું, મારો કોઈ PR વર્ક નથી કે કોઈ પણ પ્રકારનું મેન્યુપ્યુલેશન નથી કર્યું આજ સુધી, કોઈ કેમ્પનો ભાગીદાર નથી, છતાં પણ જો 3 દાયકા સુધી હું અહીંયા ટકી રહીને અદ્ભુત કાર્ય કરી શકું તો શું ઇમ્પોસિબલ છે? મારા જેવો સામાન્ય એબ્સોલ્યુટલી નાનપણમાં જે સૌથી વધારે લઘુતા ગ્રંથિથી પીડિત એક વ્યક્તિ આજે સૌથી વધારે કોન્ફિડન્ટ એક્ટર તરીકે પોતાની જાતને પ્રસ્થાપિત કરી શક્યો હોય કે કોઈ પણ મુદ્દાની ઉપર જેની સાથે ચર્ચા કરી શકાય એવો જણ કોણ, તો મારું નામ જો આવતું હોય તો એ જો ટ્રાન્સફોર્મેશન થઈ શકે તો જગતમાં તો કુછ ભી હો સકતા હૈ. અનુપમ ખેરનો એક બહુ સુંદર મજાનો શો આવે છે જે તમારા યુટ્યુબ પર પણ અવેલેબલ છે, એણે એનું પ્લે પણ કર્યું કે કુછ ભી હો સકતા હૈ. રાઈટ. બધું જ શક્ય છે. ક્યારે એવું છે જ નહીં કે બદલી ના શકાય, બધું જ બદલી શકાય. તમારું કન્વિક્શન કેટલું છે અને એ પામવા માટે તમે તમારી જાતને કેટલી સિદ્ધ કરી છે. તમે તમારી જાતને બદલી શકતો તો બધી જ પરિસ્થિતિને બદલી શકશો તમે. એવું કોઈ લાઈક ઘટના ખરી કે જેને તમે પાસ્ટ લાઈફમાં જઈને બદલવા માંગતા હોય કે આની જગ્યાએ આ થયું હોત તો બેટર હતું? મારા આ જન્મની વાત કરું છું તો આ જન્મની અંદર યસ, મને જો નેક્સ્ટ જન્મ આપે ઈશ્વર તો હું ફરી પાછું હિતેન કુમાર જ બનું, પણ આટલી હદે મૂર્ખની હદે ભોળો નહીં બનું. જ્યાં કોઈ પણ જણ આવીને મને ઘણા બધા અનુભવ થયા છે કે જ્યાં સંબંધોને કારણે ઘણી વખત છેતરાવાનું બન્યું છે અને પછી મને રિયલાઇઝ થયું ત્યારે બહુ બધું મોડું થયું હોય.
થોડુંક ચતુરાઈ, થોડુંક વધારે કેલ્ક્યુલેટિવ, કે જ્યાં હું બીજાને નુકસાન ન કરું પણ મારી જાતને કે મારા પરિવારને હું વધારે સારી રીતે, બસ એના સિવાય બીજું કશું જ ન. જે છે એ બહુ અદ્ભુત જ છે. જે મળી છે જિંદગી બહુ કમાલની છે. હા, થોડા ઘણા મારા જે ફ્લોઝ, જે મને પોતાને, તમારી જાતને તમારા માઇનસ પોઈન્ટ્સ ખબર હોય, એ જરૂર પણ નથી કે જાહેરમાં તમારે કહેવાની જરૂર પડે. પણ અમુક મારા માઇનસ પોઈન્ટ્સ મારા સ્વભાવના છે જે હું માઇનસ કરવાના પ્રયત્ન કરું નેક્સ્ટ ટાઈમની અંદર. એ સિવાય બીજું નવીન જે છે એ જ અદ્ભુત છે. આવી જ એક જિંદગી મને ફરી મળતો, આટલી જ સંઘર્ષની સાથે આટલી જ અદ્ભુત જર્ની મને જોઈએ છે, જેની અંદર દરેક ક્ષણ મને એ કામ કરવાની મજા પડે. એ જ આ એક્ટર તરીકે જ મારે પાછા પેદા થવું છે. બસ અફસોસ કોઈ વાત નહોતી જિંદગીમાં. હા, ક્યાંક જાણે અજાણે કોઈક મારાથી દુઃખી થયું હોય, જેની જાણ મને નથી ખબર. એ જાણ થાય ત્યારે એક ક્ષણે મને અફસોસ થશે, પણ હજુ સુધી બહુ ઓછા મોકા એવા મળ્યા છે કે જ્યાં એ અફસોસમાંથી પસાર થયું કે યાર, હું આટલો ખરાબ માણસ થઈને મેં આટલો બધો આ વ્યક્તિ માટે ખરાબ કેવી રીતે થઈ શકું કે મારા કારણે એને આટલું નુકસાન થયું હોય, કે આવું દુઃખ થયું હોય. એવું કોઈ અફસોસ નથી. હા, અફસોસ એક જ છે કે મારા ફાધર 10 વર્ષ વધારે જીવન પામ્યા હોત, કે મારા મમ્મી જે હમણાં 3 વર્ષ પહેલાં ગયા છે, ક્યારે જિંદગીની અંદર એક દિવસ મારા શૂટિંગ પર હાજર ના રહી શક્યા. તો મને એમ થાય છે કે મેં કેમ જીદ ના કરી મમ્મીને 2 દિવસ મારા શૂટિંગ પર લાવવાની. એનો એક અફસોસ રહી ગયો. હા, ફાધર તો મારી સફળતા પહેલાં, એટલે 1988માં ગયા અને મને સફળતા મળી 96-97માં. એટલે એ તો મારા, પણ એમ થયું કે 10 વર્ષ રોકાઈને ગયા હોત તો એ મારી દેશરીની સફળતા જોઈને ગયા હોત તો વધારે આનંદથી ગયા હોતે. બસ આના સિવાય કોઈ બીજો અફસોસ છે નહીં જિંદગીમાં. નો. આ બહુ ડીપ વાત કરી દીધી તમે, કે ધારો કે લાઈક અત્યારે કોઈ વ્યક્તિ પેરેન્ટ્સને એટલું બધું મહત્ત્વ આપતા નથી જે આપવું જોઈએ. આજકાલનું યુથ જે છે એ થોડું પોતાનામાં પડેલું છે એમ. હું કોણ આમાં મૈત્રી એ લોકોના માટે કમેન્ટ કરવા માટે? હું માત્ર મારે પોતાની જાતને એનાલિસિસ કરી શકું બહુ છે. કારણ કે બહુ વિવાદાસ્પદ ઘટનાઓ છે. આ એવું થઈ જશે ફરી પાછું કે આપણા વડીલો એમ કહેતા હતા કે અમારા જમાનામાં અમે આમ કરતા અને તમારા યુથે આ નથી કર્યું. એ જ આપણે રિપીટ કરવાનું શરૂ કરીશું. રાઈટ છે. મારે એટલું મને ખબર છે કે મારે શું જીવવું છે, અને કોઈક મને સામેથી પૂછવું આવે કે આ પરિસ્થિતિમાં હું શું કરું, તો હું એને અંગત રીતે ચકાસીને કહી શકું, પણ ઇન જનરલ હું સ્ટેટમેન્ટ નહીં કરી શકું. મેં તો હજુ આ સમયના લોકોને પણ પુષ્કળ એવા લોકોને જોયા છે કે જે લોકોએ બહુ સુંદર રીતે અમારી પેઢીએ જે એમના મા બાપ માટે નથી કર્યું એટલી અદ્ભુત ઘટનાઓ કરતાં પણ મેં આજના યુથને જોયા છે. એ લોકોમાં સારી ક્વોલિટીઝ પણ પુષ્કળ છે મૈત્રી. બે હા, એ લોકો બંને છે. પણ આપણે શું જોવું? મને તો આ યુથની અંદર મસ્ત બધું પોઝિટિવ જ દેખાઈ રહ્યું છે કે કેટલા નિખાલસ છે, કેટલા નોલેજેબલ છે. એ લોકો 18મા વર્ષે તમને ખબર છે કે એમને શું નથી કરવાનું. અમારું જનરેશન એ 30-32 વર્ષ સુધી માત્ર અટવાયા જ કરતું હતું. અચ્છા, કોઈ સંબંધની અંદર એ લોકોને નથી ફાવતું ત્યારે એકબીજાની સામે સ્પષ્ટ કહી દે છે કે આપણને નહીં બન્યા. અમારા જનરેશનની અંદર 20-20, 30-30, 40-40 વર્ષ સુધી એમાં એ લોકો એકબીજાને દુઃખી કર્યા કરતા હતા. સારું પણ પુષ્કળ છે. ખરાબ તો ત્યારે પણ હતું ને. ત્યારે પણ કયા એવા મહાન કિસ્સાઓ બન્યા છે કે બધાએ પોતાના મા બાપનું ધ્યાન રાખ્યું જ છે. આસ્પેક્ટ્સ અલગ છે. આસ્પેક્ટ એટલે વૃદ્ધાશ્રમ આજથી થોડી ઊભા થયા છે. આપણે બોલવાનું હમણાં ગમે છે. વૃદ્ધાશ્રમ તો એ જમાનામાં પણ હતા જ. સાચી વાત. એ જમાના પણ દીકરો શહેરમાં કમાવા ગયા પછી પાછળ વળીને ન જોનારા કેટલા કિસ્સાઓ છે. આંધળીમાંનો કાગળ અમથો નહોતો બન્યો. એટલે આપણને કેવું ગમે એ નિર્ભર છે. બસ આજની પેઢી પણ ફેમિલી ઓરિએન્ટેશનની સાથે, હા, એ લોકો એટલા ચોખ્ખા છે કે સ્પષ્ટપણે એકબીજાની સાથે સંવાદ સાધી લે છે. જે સંવાદ અમારા જમાનામાં નહોતો સંધાતો કે એની આગળનો જમાનામાં નહોતો સંધાતો. બટ દે ઓલ આર સો ગુડ ચાઇલ્ડ. બધા ઈશ્વરના સંતાનો છે. હા, ઈશ્વર કરીને એમની સમયથી કોઈ બહુ આસ્તિક છું કરીને હું રેશનલ એક અનુભવના કારણે હું કહું છું કે યસ, જે પણ તમારી જિંદગીની અંદર થઈ રહ્યું છે એમાં આ ભાવ કેળવવો બહુ જરૂરી છે. જરૂરી નથી કે રોજ મંદિરની મૂર્તિમાં અગરબત્તી કરીને દીવાઓ કરીને, મારા રૂમની અંદર તું એક જગ્યાએ એક મૂર્તિ નહીં જુએ, કે મારી ઓફિસની અંદર જે મારી એક જગ્યાએ દેવસ્થાનનું નાનકડી જગ્યા આપી છે ત્યાં રોજ દીવો થાય તે જરૂરી નથી. જે ક્ષણે મને ભાવ થાય એ ક્ષણે હું તરત જ કરી લઉં. અને ઘણીવાર દિવસો નીકળી જાય, પણ હા, મારા હૃદયમાં એ ભાવ ચોક્કસ છે કે જે પણ કરી રહ્યો છે તું જ કરી રહ્યો છે દોસ્ત. થેન્ક યુ સો મચ. સખા છે મારો ઈશ્વર. ઈશ્વરથી ડરવાની જરૂર નથી. ડરવાની તો મિત્ર છે તમારો. એની સાથે લડી પણ શકો. જ્યારે પીડામાં હો ત્યારે બીજા વ્યક્તિની સાથે લડવા કરતાં ઈશ્વર સાથે લડો ને. હા, કે લખ્યું શું કામ આવું. હા,
એની આંખમાં આંખ નાખીને વાત કરવાનો પ્રયત્ન કરી તમને જરૂર ચોક્કસ જવાબ આવશે. ઘેંટા બનીને માત્ર ભજભજ ના કરો, એની સાથે સખા માનો એને. તો એ સખા તો તમારી આગળ પાછળ હંમેશા છે, તમારી ભીતરમાં છે, તમારી પાછળ છે. મારા માટે ઈશ્વર આ છે. મંદિરમાં શોધવાની જરૂર નથી લાગતી મને. તારી સાથે બેઠો તો અહીંયા આઈ એમ ફિલિંગ કે દેર ઇઝ સમથિંગ. આ જે મારા વાચા પણ છે એણે જ આપેલી છે, એ જ બોલાવે છે. હું કોણ બોલવાવાળો? સર, આપણે ક્યારેય લો ફીલ કરતા હોય ત્યારે તમે એસ્ટ્રોલોજીનો સહારો લીધેલો કે પૂછવાનું? વારંવાર લઉં છું. એ જ્ઞાન, એ વિષય આવે જ. એક્ટરની જિંદગીમાં તો સૌથી વધારે જોખમી પ્રોફેશનમાં છો. અમને ખબર જ ન હોય કે આવતા શુક્રવારે અમારું ભવિષ્ય શું હશે. વર્ષની તો વાત જુદી છે. ફ્રીલાન્સિંગ જોબ, તમે જુઓ હજારો કિસ્સાઓ કે એક તબક્કે એક સફળતા પામી ચૂકેલો વ્યક્તિ 2 વર્ષ પછી ક્યાંક ખોવાઈ ગયા હોય. આવા પ્રોફેશનમાં તમે અસુરક્ષિતતા તો તમને નડે જ. એક ફેઝ આવે જ કે જ્યાં તમને એક તબક્કે લાગે કે મારું શું થશે આવતીકાલે. અને એ વખતે હું એસ્ટ્રોલોજીને વિજ્ઞાન તરીકે ઓળખું છું. સાયન્સ છે, કેલ્ક્યુલેશન છે. જો તમને ચોક્કસ ગણિત ગણનારો વ્યક્તિ મળે તો જે થવાનું છે એમાંથી બચી નથી જ શકતા, પણ તમે તમારી જાતને પ્રિપેર કરી શકો એમ છો કે આવનારા 1.5 વર્ષ 2 વર્ષ તમારે સંઘર્ષમાંથી પસાર થવાનું છે, તો એ પીડા વેઠવાની તાકાત તમે અંદરથી ઊભી કરી શકો. ઓકે. એસ્ટ્રોલોજી મારા માટે એટલે મહત્ત્વની છે કે જ્યારે એક ફેઝ આવે ત્યારે જાણકાર વ્યક્તિઓને હું પૂછવાના પ્રયત્ન કરું કે મારી વાઈફ પણ એસ્ટ્રોલોજીની થોડી ઘણી જાણે છે, અમુક બાબતમાં એના કેલ્ક્યુલેશન બહુ ચોક્કસ છે, તો હું પૂછી લેતો હોઉં કે યાર તું જોતો ખરો આવનારો ટાઈમ શું છે કરીને. ત્યારે મને ખબર પડે કે યસ અમુક સમય આ દરમિયાનમાં છે તો મારી જાતને વધારે મજબૂત બને. ઓકે, સપના મૂકી દેવાની જરૂર નથી. 2 વર્ષ ખરાબ છે, નો પ્રોબ્લેમ, 2 વર્ષ ટકી જઈશું. 2 વર્ષ પછી એ મોકો મળશે એટલે તરત ડબલ હિંમતથી ફરી પાછા મચી પડીશું. એસ્ટ્રોલોજી એ રીતે હું લેવું છું. એસ્ટ્રોલોજી એક એવું ગણિત છે કે તમે એક જહાજ તૂટી ગયું અને તમે સફર કરતા હો અને તમે પાણીમાં પડ્યો અને એક નાનકડું લાકડું તમારા હાથમાં આવ્યું અને તમે 2 દિવસ રાત તર્યા કરો. જો તમને ખબર હોય કે 12 કિલોમીટર દૂર જ કિનારો છે તો તમારી અણુની શક્તિ તમે ભેગી કરીને એ 12 કિલોમીટર પસાર થવાની બધી જ શક્તિ કામે લગાડશો. પણ જો તમને ખબર ના હોય કે કેટલા કિલોમીટર દૂર તમારો કિનારો છે તો 1/2 કિલોમીટર દૂર કિનારો હશે ને તમે હિંમત હારીને ત્યાં મૃત્યુને શરણે થશો. મૃત્યુ એટલે હાર. હા, એટલે એસ્ટ્રોલોજી તમને એ ગાઈડ કરી શકે કે આવનારા 3 વર્ષ મારે સંભાળવાનું છે, તો મેન્ટલી વધારે મજબૂત બનો. 3 વર્ષ પછીનો સારો સમય તો આવવાનો જ, કે 7 વર્ષ પછીનો અદ્ભુત સમય આવવાનો જ, કે આ 3 મહિના મારે આ સંભાળવાનું છે તો સંભાળવાનું જ છે. સો ઇટ્સ અ ગ્રેટ સાયન્સ. લઘુતા ગ્રંથિમાંથી બહાર કઈ રીતે આવવું જોઈએ એના માટે કઈ એડવાઇસ છે? કેમ કે આજકાલના લોકો ઘણા લોકો લઘુતા ગ્રંથિ પીડાય છે, પણ એ બોલી નથી શકતા કે યસ આવું છે, કાંઈ ઓળખી નથી શકતા. મને એમ લાગે છે કે જાત સાથેની વાત કરવાનું ચૂકી જતા હોય છે. તમારા મનની અંદર આ પ્રકારનો ભાવ આવે ત્યારે તમે તમારી પોતિકા વ્યક્તિની સાથે શેર કરવાના પ્રયત્ન કરીશું તો ઘણી બધી બાબતો તમારા હૃદયથી હળવી થઈ જશે. લઘુતા ગ્રંથિની ઘટના છે કે સૌથી પહેલાં તો તમારે તમારા માઇનસ પોઈન્ટ સમજવા પડશે. જે મેં મારી જાત સાથે જે પ્રોસેસ કર્યું, મેં કઈ રીતે સૌથી વધારે હું ઇન્ફિરિયર કોમ્પ્લેક્સ ધરાવતો છોકરો હતો. કોઈ પ્રભાવશાળી વ્યક્તિત્વ આવે તો હું થિયેટરની મારી શરૂઆતના દિવસમાં મારા ટાંટિયા ધ્રુજી જતા કે ઇંગ્લિશ એક સેન્ટેન્સ બોલવાનો આવે અને હું વર્નાક્યુલર લેંગ્વેજનો, ગુજરાતી માધ્યમનો મને ફાંફા પડે. આજે પણ મારે હજુ પણ જ્યારે ઇંગ્લિશ સંવાદ બોલવાનો આવે ત્યારે હું 25 વખત કોઈને ખબર ના પડે એ રીતે હું એ રિહર્સ કરી લેતો હોઉં છું, કારણ કે જન્મજાત મારામાં એ કોન્વેન્ટિવ નથી. પણ મને ખબર છે કે આ વિષયમાં હું કાચો છું તો એ વિષયમાંથી પારંગત થવા માટે મારે કેટલી મહેનત કરવાની છે એ હું જાણી લઉં તો તરત તમે લઘુતા ગ્રંથિથી બહાર નીકળી જાઓ. તમારે તમારા માઇનસ સમજવા પડે. સાચી વાત છે. એ માઇનસ તમે સમજી જાઓ તો કશું એવું છે જ નહીં કે ના બદલી શકાય. હું હમણાં જ બોલ્યો ને, કશું એવું છે જ નહીં જેમાં તમે પરિવર્તન ના લાવી શકો, સિવાય કે ઈશ્વરની નક્કી કરેલી ઘટના કે સવારના સૂરજ ઉગશે તો એમાં તમે પરિવર્તન નહીં લાવી શકો. સાંજના સૂરજ આથમશે પણ એ કોણે નક્કી કરેલું છે? ઈશ્વરે. મનુષ્ય નક્કી કરેલ દરેક બાબતમાં તમે પરિવર્તન લાવી શકો છો. સામેવાળી વ્યક્તિમાં અથવા પોતાનામાં પણ લાવી તો શકો જ છો. સર, તમે રેકી વિશે ક્યારેય સાંભળેલું છે? રેકી વિશે યસ, મેં સાંભળ્યું છે. અમુક માસ્ટર્સને પણ જાણું છું. અમુક વખતે માંદગી દરમિયાન મારી ઉપર રેકીના પ્રયોગો થઈને સાતા પણ મેળવી છે મેં. એટલે એ પણ સાયન્સ છે, બહુ મજાનું વિજ્ઞાન છે એ પણ.
અને ડુ યુ બિલીવ કે રેકીથી નેગેટિવ અને પોઝિટિવ બંને વસ્તુ થઈ શકે? નેગેટિવનો મને હજુ અનુભવ નથી થયો. હા, મેલી વિદ્યાના અમુક અનુભવો થયા છે જે ક્યારે હું માનતો નહોતો. મુંબઈનો ગ્રેજ્યુએટ માણસ આ બધા માનતો નહોતો, પણ અમુક ઘટનાઓ મારી જિંદગીમાં બની હતી. થોડા વખત પછી એમ થાય કે આ કઈ રીતે થઈ શકે, આ કઈ રીતે શક્ય બને, અને ત્યાર પછી આપણે બીજા પોઈન્ટ ઓફ વ્યૂથી જ્યારે જોવાનું શરૂ કરીએ ત્યારે એક પછી એક ઘટનાને તમે મૂલવવાની શરૂઆત કરો ત્યારે મને સમજ પડી કે નહીં, સારી વસ્તુની સાથે મેલી વિદ્યા પણ છે જ. મેં અનુભવ કર્યો છે. હવે એ વિવાદની ઘટના છે, લોકો કહેશે કે આવું ના હોય. મારો અનુભવ હું તમને શેર કરું છું કે મેં એક્સપિરિયન્સ કર્યો છે. હું એમ નથી કહેતો કે તમે પણ માનો છો. હમણાં જ હું એક મેડિટેશન કરતા વ્યક્તિને મળી જેણે રેકીની ઘણું બધું નોલેજ હતું જેમને. એમણે મને એવું કીધું કે રેકીથી નેગેટિવ વસ્તુ પણ થઈ શકે, કારણ કે એનર્જી બધી ટાઈપની છે. તમે કોઈ વ્યક્તિને ધારણ કરીને કરી શકો તો રેકી નેગેટિવ થઈ શકે. થઈ શકે. સર, હજી એક મારો એ સવાલ હતો કે ફેમસ જેવી રીતે થાય આપણે, તો આપણી પાસે બે ટાઈપના ઓડિયન્સ આવે, પોઝિટિવ એ આવે અને નેગેટિવ એ આવે. તો ક્યારેય તમને કોઈ વોર્નિંગ, ધમકી આ બધું આવેલું હોય, એ બધું ટેકલ કેવી રીતે કરવું? વ્યક્તિગત છે એ ધમકીની પાછળ તમે કેટલા કારણો પૂછશો. તમારાથી કંઈ કામ થયું હોય કે એવું પાપ થયું હોય જેના કારણસર કોઈ તમને ધમકી આપી રહ્યું છે. અને કંઈ વાંક વગર ધમકી અપાતી હોય તો? વાંક વગર ધમકી આપવાની તો ઘટના પર જાહેર જીવનમાં છો એટલે ઘણા બધા એવા એલિમેન્ટ્સ જે છે કે તમે ભીડની અંદરથી 1000 હાથ તમને મળવા જતા હોય અને એક હાથની અંદર બ્લેડનો ટુકડો પણ હોય. યસ. હવે એમને શું આનંદ મળે એમનો એ જાણે, પરમાત્મા જાણે, એ લોકોના હૃદયમાં જાણે. પણ મને સદભાગ્યે એ પ્રકારના અનુભવો બહુ ઓછા થયા છે. આખી જિંદગી ભીડમાં જીવ્યો છું પણ ક્યારે બાઉન્સર લઈને હું નથી ફર્યો. રાઈટ. હું મારો સારથી હમણાં મારી સાથે 15 વર્ષથી નટુ છે, તો નટુ સિવાય વધારે મારો એક મેકઅપ મેન હોય મારી સાથે, નરેન કે જે પણ એ સમયે હોય. બાકી મારે બાઉન્સર્સની ક્યારે જરૂર નથી પડી, કારણ કે જ્યારે તમે કોઈનું બુરું ના કર્યું તો કોઈ તમારું બુરું શું કામ કરે, આવું બિલીવ કરીને હમણાં સુધી તો અદ્ભુત રીતે જિંદગી જીવાય છે. હા, મેં કોઈકનું ખોટું કર્યું હોય તો મને ભય લાગે કે અહીંયાથી કોઈક માણસ આવીને મારું કંઈક હાનિ પહોંચાડશે. બાકી આજે તે રોંગ એનર્જીની વાત કરીએ તો જેલસીના કારણે ઘણા બધા અનુભવો મને થયા છે. અમુક લોકોને મારી સફળતા નહોતી પચી તો એ લોકોએ ઘણા બધા પ્રયોગો કર્યા હતા, પણ એ શું, કોણે, એ બધા બાબતોમાં નહીં પડું, કારણ કે એ વ્યક્તિગત પ્રહારો હશે અને મારે કોઈને દુભવવા નથી. પણ એ એક્સપિરિયન્સ થયા છે. જ્યારે તમે ખૂબ સફળ હોય ત્યારે તમારી સફળતા કોઈને ન પચે એના કારણસર તમને તકલીફ આપવા માટે આ જે રોંગ એનર્જી, નેગેટિવ એનર્જીની વાત કરો છો, એ નેગેટિવ એનર્જીના પણ પ્રયોગો થતા હોય છે. પણ ધીમે અનુભવ તમને શીખવે કે એની અંદરથી તમે તમારા કવચકુંડળ કેવી રીતે મેળવી શકો. પણ દરેકના કવચકુંડળ અલગ હોઈ શકે. એમણે મને એ વાત કરેલી કે ધારો કે તમારે કોઈ પણ નેગેટિવ એનર્જીને રોકવી હોય, તમારે રેકીને પણ પોઝિટિવ જે એનર્જી તમને આપવામાં આવે છે એ તમને ફીલ થવા માંડે કે એ એનર્જીને તમે એક્સેપ્ટ કરો તો જ એ તમારા ઉપર અસર કરી શકે. સો નેગેટિવ એનર્જી જ્યારે તમારા ઉપર આપવામાં આવતી હોય ત્યારે તમને ઇન્ટ્યુશન તો આવતું જ હોય. હું તને બહુ સરળથી ન કહું કે આપણે મોબાઈલ્સ વાપરીએ છીએ. હા. મારે તારી સાથેના ઇન્સ્ટ્રુમેન્ટ સાથે કનેક્ટ થવું હોય, મેં બ્લૂટૂથ ઓન કર્યું હોય, અનલેસ એન્ડ અન્ટિલ તું બ્લૂટૂથ ઓન નથી કરતી કનેક્ટ નહીં થશે. યસ, એક્ઝેક્ટલી. રાઈટ છે. એ જ રીતે આ જ વસ્તુ છે. ઘણી વખત ભૂલથી આપણું બ્લૂટૂથ ઓન રહી ગયું હોય અને સામેવાળા નેગેટિવ એનર્જી આપણને કામ લાગી જાય. પણ મારે પોઝિટિવ એનર્જી જોઈતી હોય ત્યારે તો હું એ બ્લૂટૂથ ઓન કરીશ જ, તો જ હું રિસીવ કરી શકીશ કે એક ફાઇલ તારા મોબાઈલમાં પહોંચાડી શકીશ. એ જ રીતે આમાં પણ હોય છે. પણ ઘણી વખત આપણે આપણી લાપરવાહીના કારણે એ બ્લૂટૂથ ઓન રાખી દીધું હોય છે અને એમાં નેગેટિવ ફાઇલ પણ તમારી આવીને મોબાઈલને કરપ્ટ કરી શકે. એ જ રીતે અમુક આપણું જે તંત્ર છે એને પણ એ કરી શકે. પણ આ વિષયની ઉપર આપણે વધારે એટલા માટે નથી બોલવું મૈત્રી કે યુથનો વધારે સમય આ બાબતને સમજવામાં જાય એવું નથી ઈચ્છતો. દરેકને પોતાનો અનુભવ શીખવશે. એ તરફની દિશા પણ આપણે ના બતાવવી જોઈએ. અનલેસ એન્ડ અન્ટિલ કોઈ ઇન્ડિવિજ્યુઅલી આવીને ક્યારેક કોઈના પ્રશ્નનો એક પર્સનલાઇઝ આન્સર આપણે આપી શકીએ. બટ આ હોય જ છે, પ્લસ હોય છે, એવી રીતે માઇનસ હોય છે. દેવતા છે તો દાનવ છે જ, પ્રકાશ છે તો અંધકાર છે જ, પ્લસ છે તો માઇનસ છે જ. ડ્રિંકિંગ, ડ્રગ્સ, આ બધું જે અત્યારે થોડું વધી રહ્યું છે એને કંટ્રોલમાં રાખવું જોઈએ. જો હમણાં જ વધ્યું છે એમ નહીં કહું, ફરી પાછો કહું બહુ હતો. હા, એ જ વાત છે. જેને આપણે આપણી સંસ્કૃતિ કહીએ છીએ કહું બહુ હતો. ડ્રિંકિંગ આપણે એને ગ્લેમરાઇઝ કર્યું છે કે ઓહો એ તો અમે તો ગામના ચોરે બેહીને બધા ભાભા કહુંબો લેતા. એ જ હતું. નશો જ હતો. રાઈટ છે. હા, હમણાં
જે રીતે ડ્રગ્સનો ઉપયોગ એક વ્યવસ્થિત કાર્ટેલ દ્વારા નાનામાં નાના બાળક સુધી પહોંચાડવાના જે પ્રયત્ન કરવામાં આવે છે દેટ ઇઝ ડેન્જરસ, જેની ઉપર સૌથી વધારે કામ થવું જોઈએ. જે કોઈ કારણસર અનફોર્ચ્યુનેટલી ગુજરાતની અંદર એક પછી એક એવા સમાચારો મળે છે કે જેની ઉપર જાહેરમાં બોલવું એ પણ જરાક જોખમકારક છે. પણ યસ, એ ડ્રગનું દૂષણ જે છે એ ભયંકર હદે વધી રહ્યું છે ગુજરાતમાં. એની ઉપર બધા સાથે મળીને કશુંક તો વિચારવું જ જોઈએ ચોક્કસ. બિલકુલ. ધેટ્સ ઓલ. સર, મારાથી કંઈ પણ એવું કંઈ બોલાઈ ગયું હોય એના માટે સોરી, અને થેન્ક યુ તમે આવ્યા એટલા માટે. ખાસ કરીને તે મને આજે મોકળું મેદાન આપ્યું છે, કારણ કે તે પ્રશ્નોની તું મિનિટો ગણવા બેસીશ ને તો તારા પ્રશ્ન કરતાં હું બોલ કરતો રહ્યો છું. તે મને એક મોકળું મેદાન આપ્યું છે. પણ સરસ મજાની વાત થઈ છે. આઈ એમ હેપી. પોડકાસ્ટની મજા જ આ છે કે સમયની પાબંદી વગર તમે વહી શકો યસ. અને સરસ રીતે લોકો સુધી પહોંચાડી શકો. આઈ વિશ એવરીબડી, તમારા આખા યુથને ખૂબ મારા તરફથી ઓલ ધ બેસ્ટ કહું કે તમે તમારા બધા સપનાઓ પૂરા કરી શકો. ઇન્ક્લુડિંગ યુ. તું રાજકોટ છોડીને અમદાવાદ આવી છે અને દર અઠવાડિયે એક સરસ મજાનો પોડકાસ્ટ લોકોને આપતી થાય અને 2 વર્ષની અંદર તારું પોતાનું એક અસ્તિત્વ લોકોની વચ્ચે આમ નોંધ લઈ શકાય એ રીતે તો ઊભું કરી શકાય એવી પ્રાર્થનાની સાથે આજની તમારા આશીર્વાદ. થેન્ક યુ સો મચ ફોર ગિવિંગ મી ધીસ ઓપન સ્પેસ ટુ ટોક. બાય. મિતુ ટોક્સમાં આવવા માટે થેન્ક યુ. સી યુ. બાય. Thank you. So this was the podcast. મિતુ ટોક્સ એ માત્ર મારા સવાલો જ નહીં, તમારા સવાલોને મારા દ્વારા પૂછવામાં આવેલું એક પ્લેટફોર્મ છે. જો તમારા કોઈ એવા સવાલ હોય જે આ પોડકાસ્ટમાં રહી ગયા હોય તો આપણે આગળના એપિસોડ્સમાં પણ એ સવાલોને કવર કરીશું. તમારા એ સવાલો કમેન્ટ સેક્શનમાં અમને જણાવી શકો છો. પ્લસ તમે કમેન્ટ સેક્શનમાં આગળ અમે કયા ગેસ્ટને બોલાવીએ એ પણ જણાવી શકો છો. અને જો આ પોડકાસ્ટથી તમને વેલ્યુ મળી હોય તો મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો કે જેથી કરીને અમે આવા જ નવા ગેસ્ટને બોલાવી શકીએ અને જેના લીધે તમારા જીવનમાં કોઈ પણ વેલ્યુ એડ થાય. તો મળીએ એક નવા એપિસોડ સાથે. ત્યાં સુધી સ્ટે ટ્યુન્ડ વિથ મિતુ ટોક્સ.